વોટ લેવાના હોય ને તે દી આવશે અને અત્યારે આવતા નથી. ધારાસભ્ય અમે બનાયેલા છે, એમને અમને નથી બનાયા. અમે એમના આગળ લાયા છીએ, અમે એમના ઊંચે બેહાર્યા, પણ અમે નીચે બેહારશું. અમે અનાજ પકવશું તો આ નેતાઓ એમના બૈરા છોકરા અમારું અનાજ પકવેલું ખાશે, નકર ભૂખ્યા મરશે. ઇન્દિરાના શાસનમાં જમીન ટોંકી હતી તો ઇન્દિરાએ બધા ગૌસરો ભાગી અને જમીન લાંબી કરાઈ. તો આ ભાજપના શાસનમાં દરેકના જમીનોમાં ફેક્ટરી બનાવશે, દાડા દઈને જમીન ટોંકી થતી જશે. અમે અનાજ પકવશું તો આ નેતાઓ એમના બૈરા છોકરા અમારું અનાજ પકવેલું ખાશે, નકર ભૂખ્યા મરશે. ઇન્દિરાના શાસનમાં જમીન ટોંકી હતી તો ઇન્દિરાએ બધા ગૌસરો ભાગી અને જમીન લાંબી કરાઈ. તો આ ભાજપના શાસનમાં દરેકના જમીનોમાં ફેક્ટરી બનાવશે, દાડા દઈને જમીન ટોંકી થતી જશે. ખેડૂતની કેમ સરકાર નથી થતી, કેમ સરકાર ઉદ્યોગપતિની થાય છે? મોદી સાહેબે તો અમારી જનતાનું બધું ભાવ વધારી દીધો છે. મારા સાંસદ અમિત શાહ છે, ખબર છે? હા, એ પણ નથી આયા, એ નથી આવતા. એ તો બધા જાય ઉદ્યોગપતિ જોડે જાય છે તિજોરી ભરવા. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય. મારા સાંસદ અમિત શાહ છે, ખબર છે? હા, એ પણ નથી આયા, એ નથી આવતા. એ તો બધા જાય ઉદ્યોગપતિ જોડે જાય છે તિજોરી ભરવા. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, વધારે અમે લઈ જઈએ છીએ ઘરે. તારે કનુભાઈ અહીંયા આશ્વાસન આપવા કેમ નથી આવતા? એમને આવું ના જોઈ. કનુભાઈ અમારા ધારાસભ્ય છે, અમિત શાહ ના સાંભળતા, કનુભાઈ ના સાંભળતા તો આવા નહીં. આ તો 5-6 દાડાથી આ મહિલા મંડળ વાળા ભૂષણ શાહ મંડપ નાશો. કનુભાઈ ને બીક લાગે છે, રૂપિયા કનુભાઈ ખાઈ ધરીને ખાઈને બેહી જતી માં. આ ખેડૂત ને તો પાવડા લઈને મજૂરી કરવાની, લોકોની ચોદળ મારવાના છે કનુભાઈ ને. અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના નશામાં છે. જેમ દારૂ પી અને બેભાન થઈને પડ્યા રહે અને દારૂડિયાને કંઈ ખબર ના પડે, એમ ભાજપના જે સત્તાધારી નેતાઓ છે એ ફૂલ નશામાં, સત્તાના, એટલે બેભાન અવસ્થામાં. અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના નશામાં છે. જેમ દારૂ પી અને બેભાન થઈને પડ્યા રહે અને દારૂડિયાને કંઈ ખબર ના પડે, એમ ભાજપના જે સત્તાધારી નેતાઓ છે એ ફૂલ નશામાં, સત્તાના, એટલે બેભાન અવસ્થામાં. અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના નશામાં છે. જેમ દારૂ પી અને બેભાન થઈને પડ્યા રહે અને દારૂડિયાને કંઈ ખબર ના પડે, એમ ભાજપના જે સત્તાધારી નેતાઓ છે એ ફૂલ નશામાં, સત્તાના, એટલે બેભાન અવસ્થામાં. ઉપવાસ ઉપર, આંદોલન ઉપર કે જેમની મોંઘી જમીનોની અંદર જે પાણીની લાઈનો નાખવા માટે કોઈ પણ મંજૂરી, નોટિસ આપ્યા વગર કે કોઈ વળતર આપ્યા વગર તો નાખતા હોય તો આવી મોંઘી જમીનોમાં કઈ રીતે ખેડૂતો નાખવા દે? ખેડૂતના દીકરા તરીકે જો આવતા હોય તો આખા ગુજરાતમાં અત્યારે જ્યાં આંદોલન ચાલે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જ આંદોલનો ચાલે છે. ક્યાંક વીજ થાંભલા નાખવાની વાત હોય, ક્યાંક ગેસની પાઇપલાઇનની વાત હોય, ક્યાંક પાણીની પાઇપલાઇનની વાત હોય, ક્યાંક ઓવરફ્લો ડ્રેનેજની વાત હોય, તો આ આંદોલન ખેડૂતો જ કરે છે.
એમના વિસ્તારમાં જ આવે છે, પણ કહેવાના મતલબમાં જો એમનું ચાલતું હોય તો ખેડૂતોના ખરા દાબની અંદર શેકાતા ના હોય. એમનું ચાલતું નથી, એના કારણે તો આ બધા ખેડૂતો આ શેકાય છે. એમને મત આપી ચૂંટાયેલા છે. એક પ્રતિનિધિ તરીકે એમની પહેલી પ્રથમ ફરજ આવે છે કે દિલ્હીથી જ્યારે એ વિમાનની અંદર બેસે તો પ્રથમ ફરજ એવી આવે કે ખેડૂતો જે ડરન ગામની અંદર આંદોલન કરે છે તો એમની સાથે મુલાકાત કરવી, એમને વાવે એની જમીન, જે રાખે એની ખેતર. પણ અત્યારે એવું નથી. અત્યારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ આની અંદર લાભ લેતા હોય એ રીતનું ચાલી રહ્યું છે. અદાણી કે અંબાણીના બાપની આ જમીન નથી. ધારો કે અમે એક ખેડૂત પુત્ર તરીકે, અમે એક ખેડૂત તરીકે જો અદાણી અંબાણીની કંપનીમાં અમારે જવું હોય તો અમારે એની પરવાનગી લેવી પડે, પરમિશન લેવી પડે. તો આ તો જમીન અમારા બાપ દાદાની છે. અમારા બાપ દાદાએ મરસું રોટલું ખાઈ અને આ જમીન હાચવી લે, તો અમારી જમીનની અંદર એમના બાપનું તો હા નહીં. પણ આ તો ખાલી ડબ્બા વાયા બાકસ લગાય એ વાળી વાત. કોઈ આગળ આવી અને ખેડૂતો માટે એક પણ અવાજ ધારાસભ્ય નહીં બોલતા, સાંસદ સભ્ય નહીં બોલતા, કોઈ કેબિનેટ મંત્રી નહીં બોલતા. માત્ર ને માત્ર આંગળી ઊંચી કરવા રાખ્યા. જો બિચારા બોલવા જાય એમની ટિકિટ કપી જાય 2027માં. બરોબર. અમારી એક જ માગણી છે કે આ સરકાર ખેડૂતના હિતમાં જ કામ કરે. આ સરકાર બિલ્ડરોની સરકાર, બરોબર, કંઈ ખેડૂતોની સરકાર નથી. પણ કોઈ સંજોગોમાં મારે આ પાઇપલાઇન ખોદવા દેવાની જ નથી. કારણ કે કનુભાઈ ખુદ ગુલામ છે. કનુભાઈથી કંઈ થાય એમ છે નહીં. ઉપરથી ભાજપનું એટલું પ્રેશર છે જેથી કરીને કનુભાઈ કંઈ કરી શકે નહીં. કારણ કે 2027માં એમને ચૂંટણી લડવાની છે અને જીતવાની છે, અને એ પૈસા ઉદ્યોગપતિ અમને ચૂકવે છે. એટલે ઉદ્યોગપતિની આ લાઈન ગાળી રહ્યા છે. એમાં ખેડૂતોનું જે થવું હોય એ થાય, કારણ કે એમને ખબર જ છે કે ખેડૂતો કઈ થશે. એ 8 પાસ હરસંઘવી છે. અભણ લોકોને કંઈ ખબર ના પડે અને આમને સિસ્ટમ જ એવી રીતે ગોઠવી છે. જ્યારે જર્મની બરબાદ થયું ને ત્યાં સુધી હિટલર રહ્યો ને બધાના દેશ ભક્ત જ લાગતો કે હિટલર સારો એવી રીતે જ્યાં લગન આ દેશ ગુલામ નહીં બને ત્યાં લગન નરેન્દ્ર મોદી હારો જ લાગશે બધાને. એ લોકો બૈરા છોકરા વના વિદેશ ભાગી જશે. આજ લગન જે કોઈ વિજય માલ્યા હોય કે લલિત મોદી હોય એમના જ મિત્રો હતા. આસારામ હોય કે રામ રહીમ, બધા જોડે મોદી સાહેબના ફોટા છે. તમને લાગે છે ભૂપેન્દ્ર પટેલ એમની મતે બોલતા હોય, એમને કોઈ ઉપરથી લખીને આપે એટલું જ બોલે, વધારે બોલે નહીં. રિમોટ કંટ્રોલ વાળા જાતે કોઈ નિર્ણય લેવાની એમની કોઈ શક્તિ નથી. એમને કોઈ પણ નિર્ણય લેવો હોય તો ઉપર એના માટે એમને પૂછવું પડે. ઉપરથી જે કંઈક આદેશ આલે એ જ બોલી શકે, એથી વધારે કંઈ બોલી શકવાની એમને આમાં કોઈ હિંમત નથી. બીજી વાત તમને એક વાત કહું, જે ભૂપેન્દ્ર પટેલ છે એ બિલ્ડર લોબીના છે. એમને ખેડૂતોની વેદના ખબર ન હોય. નમસ્કાર. તો જેમ તમે છેલ્લા ઘણા દિવસથી અમને જોતા હશો, સાણંદના ડરેણ ગામમાં આજે પણ એટલી જ સંખ્યામાં મહિલાઓ હોય, તમામ લોકો ઉપસ્થિત છે. એમની સમસ્યા હજી પણ એ જ છે. આપણી સાથે કેટલાય બહેનો છે, આપણે આજે એમની સાથે સીધી વાત કરીશું. માસી, તમે તો જેમ તમારા વિડીયોઝ પણ અમારી ચેનલ પર વાયરલ થયા, મોદીજીની બેન એમ બધા હવે તો ઓળખે છે તમને. હજી સુધી કોઈ આવ્યું નથી જોવા? ના, હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા. કોઈ નહીં આવ્યું જોવા. અહીં કોઈ ધારાસભ્ય કોઈ જોવા આવ્યું નથી. અને અમે અહીં બધા ભૂખ આંદોલન કરવા બેઠા છીએ અને અમારે આ લાઈન ગાળવા દેવાની નથી, એટલી અમારી નમ્ર વિનંતી છે. બરાબર. કનુભાઈ જેમ દિલ્હીમાં છે, તમારા કોળી સમાજનું જે સંમેલન છે ત્યાં, તો અહીંયાના કોળી સમાજવાળા નહીં દેખાતા એમને? ના, એમને નહીં દેખાતા. એ નથી દેખાતા એટલે નથી આવતા. અત્યારે અમે કેટલો ખેડૂત પીલાઈ રહ્યા છીએ, કેટલા ખેડૂત હેરાન થઈ રહ્યા છીએ. એની સમસ્યા કોઈ લેવા એ તૈયાર નથી. જેથી વોટ લેવાના હોય ને તેથી આવશે અને અત્યારે આવતા નથી. એટલે અમે બધાને અમારો જાણી અને આગળ લાવ્યા. તો એમ કે આરોગ્ય કેન્દ્રમાં અમે જઈ બાવળા તાલુકામાં, તો અમને પણ ઇન્જેક્શન આલતા નથી. આરોગ્ય કેન્દ્રવાળા કૂતરું ગળું હડકાયું તો અમને ઇન્જેક્શન આલે નહીં. તો અમને એમ કે તમે સાણંદ તાલુકામાં જાઓ. તો એમ કે બાવળા તાલુકાની અમારા સાણંદ તાલુકામાં ગટર ચામ ગળાય છે, એટલે અમે એટલા માટે રોકીએ કે અમારે ગાળવા દેવાની નથી. અમારી જોડે અહીં કાંડી છે, તો એ કાંડી ઉતારે ત્યાંથી આગળ 15 ફૂટ 1000 ફૂટ એમ કે લાંબી ગૌસર આવે છે, તો ગૌસરમાં ઉતારે ને. તો એમ કે હું એમ કહું કે આ લાઈનવાળાને સસ્તું પડે, એમને બહુ આગળ કરજ ચૂકવવાનો ના આવે. કોઈ ખેડૂતને કોઈ હેરાની ના થાય ખેડૂત. અને અમારે ખરો પાક તમારે ખેડૂતને આ રહ્યું જ છે. ખરી જમીન અમારે પાકવા માટે આ રહે છે. તો આમાં એ આ જમીન બગાડે તો અમારા બાળ બચ્ચાને અમે ખવડાવીશું. અમારી કને કોઈ ખેડૂત કને 1 એકડ જમીન નથી.
દરેકની કને ફક્ત 12 ગુંઠા કે કોઈની કને 6 ગુંઠા, કોઈક ભાગશાળી કને 24 ગુંઠા જમીન છે. આમ ચલો 12 ગુંઠાની અંદર આ લાઈન ગાળે તો અમારા બાળ બચ્ચાને અમે ખવારવીશું અને અમે શું ખાવી પણ અમારા ઢોરને જ કેવી રીતે અમે જીવતા રાખીએ? અમારે ખડ તો જોઈએ ને. અહીંયા આટલી બધી આ પોલીસ કેમ આવી છે? આ પોલીસ આ બધા ધારાસભ્યો બધા આરે બધા આગળથી રૂપિયા ખાઈને લાવે છે. જેને તમે જ છો, મને 5 લાખ રૂપિયા કાલ કોઈ કાલવા ઊભા થાય તમે ભાઈ આંદોલનમાં ના થશે, તમને 5 લાખ રૂપિયા આલો તો હું આંદોલનમાં બંધ થજો, આટલું બોલું છું. અને કોઈને બોલવાનું ના ફાવતું ને કોઈ હું સરકાર વિરોધી બોલતી હોય તો સરકાર આવીને મને એમ કહે કે તું આ વિરોધ ના કરીશ, અમે તને 5 લાખ રૂપિયા આલ દેવી, 15 લાખ કે 5 લાખ, તો હું ઘરે બેસી જવાની જ છું ને. આટલું બોલું છું પણ બેસી જાઉં ઘરે. શું કહેતા દરેક રૂપિયાના લાલચુ માણસ છે. લક્ષ્મી વાહ માણસ તણાઈ રહ્યું છે. દરેક ગરીબની આઈનો રૂપિયો તિજોરીમાં ભરવા માગે છે. દરેક ઉદ્યોગપતિ, દરેક સંચાલકો, દરેક નાણામંત્રી, દરેક નેતાઓ આ બધા કોઈ ગરીબનું સાંભળવા માટે તૈયાર નથી. બસ આટલું મારી નમ્ર વિનંતી છે. આપણી સાથે બીજા બહેનો છે, એમની સાથે પણ વાત કરીશું. માસી, ખાસ કરીને તમારું પોતાની ખેતર છે, તમારી પોતાની જમીન છે, તો આટલી બધી પોલીસ કેમ આવી છે? બેન, આ પોલીસ અમને દબાણ દઈને અને દબાવી અને આ કેનલ કાઢે છે. તો અમારી નમ્ર વિનંતી છે, અમારા બાળ બચ્ચા છે, અમારે વીઘો જમીન છે, તો અમે કહેવું પહેલાં 5 દિવસથી અમે અમારા બાળ બચ્ચા ભૂખ્યા તરસ્યા લઈને આવી બેસી રહ્યા છીએ. તો મેં પહેલાં એવું જણાવ્યું કે બાવળા તાલુકાની અંદર હાઈવે રોડ રાજકોટ બાજુ જાય છે, એ ભોગાવામાં રોડ જાય છે, તો એ ભોગાવામાં લાઈન કઢાવો અને અહીંયા કોઈ ખેતી કરતા નહીં તો એમાં લાઈન ગળાઈને ત્યાં પાણી કઢાવો. તો એ બોલ મારા કાપી નાખ્યા અને બીજા વીડિયા બતાવ્યા. તો મારી આ મંજૂરી છે, અમારે આટલી જમીન આગળથી લાઈન બંધ છે અને આ ખેડૂત અમારા કોળી પટેલથી જ ચાલુ કરી છે. આગળ દરબારનું કામ છે રજોડા, અહીંયાથી ના ગાળી, બાવળાથી ના ગાળી અને અમારા ડરણ ગામથી ચાલુ કરી. તમારા તો ધારાસભ્ય જ કોળી પટેલ ને? અમારા ધારાસભ્ય હે ને, અમારા ધારાસભ્ય હોય તો અત્યારે હાજર ના હોય. અમે 5 દિવસથી આ ઝૂરી મરવી છીએ, ભૂખ્યા તરસ્યા. આ તો બચારાએ ઉઘરાણું કરી નાસાયો કર્યો. કોઈ સંચાલકો આવીને અમારી મદદ કરી તે અમે અહીં બેસી શકીએ છીએ. નકર અત્યારે અમારી સિઝન આવી જઈશે તો પછી અમે સિઝનનું કામ કરવી કે અહીં ભેગા થઈને બેસી રહેવી. કાલે સવારે અમારી સિઝન બગડે તો અમારા બાળ બચ્ચા શું ખાવી? તો અમે એમ કહેવી છીએ કે અમારે આ લાઈન ગળાવા દેવાની નથી. આટલી અમારી વિનંતી. હવે નહીં માની લો હજી તમારા કનુ પટેલ છે કે બધા, તો શું કરશો આગળ? અમે આઈના આંદોલન કરશું. આઈના ભૂષણ તરસ્યા મરવા તૈયાર છીએ. કોઈ પણ અહીંથી હટવાના નથી. અમારે કોઈ ગાળ આ લાઈન કરવા દેવાની નથી. અમારી આટલી વિનંતી. ધારાસભ્ય અમારા બનાયેલા, અમારા જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અમે બનાયેલા છે. એમને અમને નથી બનાવ્યા. અમે એમના આગળ લાવ્યા છીએ. અમે એમના ઊંચે બેહાર્યા પણ અમે નીચે બેહારશું. અમારું નહીં સાંભળતા અમે 5 દાડાથી અહીં ઝૂરી મરવી છીએ બાળ બચ્ચા. તો અમે આ એમના 5 દાડા માગણી કરવી છીએ. અમે એમને આટલું બોલવી છીએ. અમે એટલા એમને વિડીયા મોકલવી છીએ. તે છતાં ધારાસભ્ય પણ આ ડોકાવા માગતા નથી, અમારી હાજરી આલતા નથી. તો અમારી મંજૂરી ધારાસભ્યને નથી. આટલી અમારી અમિતભાઈને, અમિત શાહ છે તમારા, એમને કોઈ નથી કરી લખાણ નથી આપ્યું? કોઈને લખાણ ના હાલ્યું, કોઈ લખાણ આલ્યું નથી, કોઈ કાર્ય કર્યું નથી. એમની માં ઉતારીને ગાળવા મંડી ગયા છે. આ જમીન માલિકને ખબર પડી એટલે બચારા જમીન માલિક એક દાડો અમારો દીકરો આવ્યો તો તે બચારા એને ધરુમાં પાણી મેલ્યું હતું તે ડાયરેક્ટ ડબ્બામાં નાખીને એને લઈ ગયા, પૂરી દીધો. પણ આ પોલીસ, હર્ષભાઈ તો એમ કે પોલીસ તો ગુનાગારો માટે છે, ચમરબંધી નહીં છોડવા. આ બધા કઈ ચમરબંધી લાગે છે હર્ષભાઈને? ના, ચમરબંધી નહીં, પણ આ દબાણથી અમને એમ કે તમે આ આવતા નહીં, તમારી જોડે લેડી શું આવશે ને તમને દબાણ પૂરીને લઈ જશે ને એટલું અમને દબાણ આલે. પણ અમે દબાણથી ડરવાના નથી. હર્ષભાઈ નહીં દેખાતું હોય આ બધું? એ તો કે પોલીસ તો ગુનેગારો માટે છે, તમે બધા ગુનેગાર લાગો છો એમ? અમને ક્યાં દબાણ તમને નાખીને લઈ જશે, કોઈ આવતા નહીં ક્યાં? ગુનેગાર તો એ છે ગુનેગાર. તો અમારી ખેતી અમારા બાળ બચ્ચા અમારા રખડતા ફખડતા અમે ગારો ગદડી અમે બધાયનું પૂરું કરવી છીએ. અનાજનું એ કાગળિયા કંઈ ખવાશે નહીં. અમે અનાજ પકવશું તો આ નેતાઓ એમના બૈરા છોકરા અમારું અનાજ પકવેલું ખાશે, નકર ભૂખ્યા મરશે. એ ફેક્ટરીઓ કંઈ અનાજ પકવતી નહીં. અમે ખેતીવાડી
અમે ગુજરાતી ખેતી કરવી છીએ અને એનું અનાજ પાકે છે તે એ પેટમાં અનાજ આવે છે એમનું તે એ આ બધા નેતા બની શકે છે. અમે અનાજ ના પકવી તો એ નેતા શીને બનશે અને શું ખાશે અને શું પીશે એમના છોકરાને. પેટમાં અનાજ હશે અમારી ધરતી માતાનું તો તે આગળ વધશે, નકર આગળ વધી શકશે નહીં. એમનું જીવન જીવાશે નહીં, અનાજ વગર એમનું જીવન જીવાશે નહીં. આ ધરતીમાં અમને ધરતી માત આપણને જીવાડે છે, કોઈ જીવાડતું નહીં. બીજી ફેક્ટરીઓ કોઈ જીવાડવાની નથી, આ ધરતી માત જીવાડે છે. ધરતીમાં એક કણ આલે છે આપણને 1000 કણ આલીને આપણને હજારો માણસ જીવાડે છે. તો અમે એટલી જ વિનંતી કરવી છે કે અમારી આ ખેડૂતની જમીન બગાડશો નહીં, અમારી આટલી નમ્ર વિનંતી છે. તમે અમિતભાઈને એક પણ વાર રજૂઆત કરી ખરા? અમિતભાઈ સુધી વાત પહોંચાડી છે? વાત પહોંચી છે બધી બેન, મારી વાત પહોંચી જશે. પૈસાદાર પૈસા વાટી નહીં ખાઈ શકે. અમારું અનાજ તો દરેકને જોશે જોશે ને જોશે. તે પૈસાવાળો હશે એની તિજોરી ભરી છે તો રૂપિયા વાટીને ખાઈ શકશે ના. તો એમ કે ઇન્દિરાના શાસનમાં જમીન ટોંકી હતી તો ઇન્દિરાએ બધા ગૌસરો ભાગી અને જમીન લાંબી કરાવી. તો આ ભાજપના શાસનમાં દરેકના જમીનોમાં ફેક્ટરી બનાવશે, દાડાદનને જમીન ટોંકી થતી જશે તો દાડાદનને અનાજ ઓછું પાકશે. શું રૂપિયાવાળા રૂપિયા વાટીને ખાશે એવું દેખાય છે સરકારને? ભાજપ તો કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને તમે લાભ આપીએ ને કેટલાય પૈસા આપીએ ને કરોડો રૂપિયા આપીએ. જોતા નથી, અમારે કોઈ લાભ જોતો નથી. અમારે આ ખેડૂત જેટલો પરેશાન છે ને જેટલો પીડાય છે એમાંથી અમને ઉગારે. અમારે આ લાઈન નથી ખોદવા દેવાની એટલે નથી ખોદવા દેવાની. એક વાત હતી એ નાખે જ્યાં નાખે, કેનલમાં નાખે, રોડ સાઈડમાં નાખે, ગૌસરમાં નાખે, પણ અમારે અહીં નથી ખોદવા દેવાની. આ જે આ ધારાસભ્યો, આ નેતાઓ, આ સંચાલકો, આ ઉદ્યોગપતિ એક કાંકરે 3 પક્ષીને મારી રહ્યો છે બેન. એક કાંકરે 3 પક્ષી મારી રહ્યા અને એક કાંકરે 3 પક્ષી મારે એટલે આખા ભારતના ખેડૂતો પીલાઈ રહ્યા છે. બસ આટલી મારી નમને વિનંતી છે. તમારું શું નામ છે? રંજનબેન પહેલાદભાઈ વાળા. રંજનબેન, કેટલા ટાઈમથી અહીંયા તમે આ રીતે બેસ્યા છો? આજે 5મો દિવસ છે અમારે. કોઈ ધારાસભ્ય, કોઈ સરકાર અમારી મુલાકાત નથી આવ્યા. કોઈ અમને કોઈ સહાય નથી મળી, કોઈ પૂછવા નથી આવ્યું કે તમે કેમ આંદોલન કર્યું છે, તમે કેમ માટે અહીં બેઠા છો, એવું કોઈ હજુ અમને પૂછવા નથી આવ્યું. તો અમારે ન્યાય તો જોઈએ. આજે અમારી જમીનમાં આખા બાવરાનું ઉદ્યોગપતિનું કેનાલ ગટર લાઈન ગારે છે તો અમારો વીઘો જમીન હોય એમાં અડધી આમાં જતી રહે. તો અમારા નાના નાના બાળકો હોય, અમે ખેતી કરતા હોય, અમારે કોઈ બીજો ધંધો ના હોય, કોઈ અમે નોકરી ના જતું હોય અમારા ઘરમાંથી, તો અમે આમાંથી પકવીને અમારું ગુજરાન ચલાવતા હોય. બાકીનું વધ્યું અમે જનતાને પોકારતા હોય. તો આજે અમારે સરકાર અમારી સામું ના જોવે. ખેડૂતની કેમ સરકાર નથી થતી? જે કેમ સરકાર ઉદ્યોગપતિની થાય છે? આપણે મોદી સાહેબ કે ખેડૂતોની સરકાર છે. આ મોદી સાહેબ ખેડૂતની છે, પણ મોદી સાહેબે તો અમારી જનતાનું બધું ભાવ વધારી દીધો છે. અત્યારે ડીઝલનો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો. અમારા અનાજ વેપારીઓ ઉલારી લઈ લેશે. અમને એમનો ફાવે એ ભાવ અમને આપે છે. તો અમારી ખેડૂતને એક જ માંગ છે, અમારી માલનો ભાવ અમારે કેમ નહીં કરવાનો? એ લોકો બધા એમનો ભાવ કરે તો અમારો ભાવ આજે અમે 300 રૂપિયામાં ડાંગર આપીને આવીએ, કાલે અમારે બિયામાં માટે લેવા જઈએ તો અમને 1000 રૂપિયા કહેશે, 700 રૂપિયા કહેશે. એ નહીં ડાંગર અમારે પાછી લાવવાની બી માટે. તો અમારો ખેડૂતનો ભાવ કેમ નથી ચડતો? તો તમારા ધારાસભ્ય છે જે કનુભાઈ, એ નહીં આવ્યા? ના, એ કનુભાઈ ધારાસભ્ય હજુ તો અહીં જોવાય નથી આવ્યા કે મુલાકાતે નથી આવ્યા. વોટ લેવાનો હોય તો બધા પગે લાગીને અમારી જનતા જોડે આવશે. આજે જનતા અહીં ઉઘાડા પગે બેઠી છે, ભૂખી તરસી બેઠી છે. હવાની કોઈ જનતાને મુલાકાતે નથી આવ્યા, કોઈ ધારાસભ્ય નથી આવ્યા, કોઈનો પત્ર નથી આવ્યો, કોઈનો ફોન નથી આવ્યો. આ નાના નાના બાળકો લઈને અહીંયા અત્યારે અમે આંદોલનમાં બેઠા છીએ. તો આ સરકાર ખેડૂતની છે તો કેમ નથી આવતી સરકાર? ખેડૂત માટે કેમ નથી આવતી સરકાર? તમારા સાંસદ અમિત શાહ છે, ખબર છે? હા, એ પણ નથી આવ્યા. એ નથી આવતા. એ તો બધા જાય ઉદ્યોગપતિ જોડે જાય છે તિજોરીઓ ભરવા. અહીં ખેડૂત જોડે કોઈ આવે છે? ખેડૂત આગળ વધશે તો જનતાને અનાજ મળશે. ખેડૂત ખેતી નહીં કરે તો અનાજ ક્યાંથી મળશે જનતાને? આપણે ભાજપ એમ કે ભાઈ આ તો દેશ સેવાનું કામ છે. દેશ સેવાનું કામ હોય એ વાતે સાચી. હવે મારે અડધો વીઘો જમીન છે, બરોબર? હું અડધો વીઘાની જ માલિક છું. તો અડધો વીઘામાં આ તમે આટલું કેનાલ કાઢો તો હું બાકીનું પકવું ક્યાંથી? મારે કોઈ બીજો ધંધો નથી. ચલો અત્યારે અમારે કોઈ 60 વર્ષની બેનું થઈ, 60 વર્ષના કાકા થયા, એમને કોઈ નોકરી રાખશે? કોઈ 1000 રૂપિયા પગાર આપશે કોઈ? તો અમારે ક્યાં જવાનું? અમે આ જમીન ઉપર રરી ખાતા હોય, અમે આ ખેતી કરીને ખાતા હોય. અમારા બાળકો, અમારા પરિવાર, અમે બાકીનું હોય તો જનતાને આપવા જઈએ, વેચવા જઈએ.
તો અમારો ભાવ માલનો ભાવ કેમ નહીં? સરકારને અમારો બમણો ભાવ કરવો પડે ને. અમે ખેડૂત છીએ, અમારો બિયામણ અમે પહેલાં ખેડૂત બિયામણમાં લૂંટાઈએ, ડીઝલમાં લૂંટાઈએ, ખાતરમાં લૂંટાઈએ, વેચવા જઈએ એમાં લૂંટાઈએ, તો અમારો વધે શું વા? અને અમારા ખેડૂતમાં એટલું દિલ છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, વધાઈએ અમે લઈ જઈએ છીએ ઘરે. એમાંથી અમારા બાળકો ખાય, અમારું ભરણ પોષણ કરીએ, બાકીનું વધાઈ અમે જનતાને વેચવા જઈએ છીએ. તો અમારી સરકાર અમારી જોડે કેમ ના આવે? આજે વોટ તો તમે બધા ભાજપને જ આપો છો. અમે ભાજપને આપીએ છીએ, અમે ધારાસભ્ય બનાવીએ છીએ કે હેડો આપણે આટલાનો ધારાસભ્ય હોય તો આપણી સહાયતા કરે. તો આજે 5-5 દિવસ થયા, આ જુઓ તમે કેટલી પબ્લિક છે, હજુ ધારાસભ્ય નથી આવ્યા અમારી મુલાકાતે. સાણંદ તાલુકાના ધારાસભ્ય નથી આવ્યા. સાણંદ તાલુકાની જમીન તમામ કનુભાઈ પટેલે સર્વે કરીને આ ગટર લાઈન કાઢવા છે, બાવરાનું, ઉદ્યોગપતિનું, મિલુનું બધું. તો અમારી જમીનમાં કેમ કાઢવાની? સરકારી જમીનમાં કાઢે નહીં એ ગટર, કેનાલ જોડે કાઢે. જો સરકારી એમને એ કેનાલ કાઢવા દેતા હોય તો. આપણા કનુભાઈ અત્યારે દિલ્હીમાં કોળી સમાજના સંમેલનમાં ગયા છે, તો એ સાણંદના કોળી સમાજ નહીં દેખાતો એમને? હા, તો અત્યારે એ મૂકીને અહીં આવતું રહેવું પડે કે મારી જનતા મારી રાહ જોવે છે. તો પણ એને તો આ જમીન સર્વે કરી આપી છે બાવરાવાળાને. ગટરનું પાણી કાઢવા આ જમીન કનુભાઈએ અમારી સર્વે કરી આપી છે. પછી એ ક્યાંથી આવે? એ વાંકમાં હોય તો ના થાય શકે ને. તો હું એમ કહું છું કે આ જમીન મારે 12 ગુંઠા જમીન છે, તો હું એ જમીન ઉપર રહું છું, એ જમીન ઉપર હું રરી ખાઉં. તો આ જમીન મારી આમાં કેનાલમાં જતી રહે તો પછી મારું કોણ? મારે ક્યાં જવાનું? ક્યાંથી ખાવાનું? ક્યાંથી પૂરું કરવાનું આ જનતાને? તો અત્યારે એને જ સર્વે કરી આપી છે. બાવરાવાળાએ ગઈ સાલીને બાવરાવાળાએ ચાલી ઓલા ગન્નાળામાં પાણીમાં ઉતાર્યો હતો કે આ પાણીનો નિકાલ કર. બાવરાવાળાએ કનુભાઈને એવું કીધું હતું. તે આ કનુભાઈએ એના મતે આ જમીન એને નરકંઠ આ બાજુનો છે કાંઠાનો, એટલે એને હાંકોડની રોડ દેખાણી, ચવલાની રોડ દેખાણી. કેમ આમ બગોદરા બાજુ ના લઈ ગયો? આવીએ પાણી બાવરા તાલુકાનું, સાણંદ તાલુકામાં કેમ પાણી આવે? ગટરનું કેમ લાવવાનું? એ સાણંદ તાલુકાનો ધારાસભ્ય એટલે ને, બાવરાનો સારા ધારાસભ્ય હોય તો આમ લઈ જાય ને. તો અમારી માંગ એટલી છે, અમારે કોઈ વાતે ગટર ગારવા નથી દેવાની, કોઈ વાતે આ વસ્તુ થવાની નથી દેવાની. માસી, તમે શું કહેશો? આપણા મોદી સાહેબ કહેતા હોય તમે બધી બહેનો છો, પત્ર લખજો, અત્યારે નહીં દેખાતું? આટલા દિવસથી તમે અહીંયા બેસ્યા છો. દિવસથી અમે આ બધું તો સદ્યા આખી બેઠી છે, સબ બાપુ છે, અત્તર છે, આ બાળકો બધા બેઠા છે બેની. તો અમારે કહેવાની ફરજ નહીં, તો એમના ફરજ નહીં આવવાની. 5 બેન કહેવાની અહીં ફરજ નહીં. 5-5 દિવસથી આટલું માણું અહીં જોડાય છે, તો અહીં કેમ આવી શકતા નહીં? અહીં કેમ કશું કહેવાતું નહીં એમના? તો કહેવાની એમને ફરજ નહીં. તો આ માણું જો કેટલું સભામાં બેઠું હોય, આજ 5-5 દિવસ બાળા રાજા બધા બચારા અહીં બેઠા છે, જોડાય છે, ભૂસ્યા તરસ્યા, તો એમને કહેવાની ફરજ નહીં. કનુભાઈ તો કે મેં બહુ વિકાસ કર્યો છે સાણંદનો, બધા બહુ ખુશ છે મારાથી. નથી એ ખોટું પડે. એને બધું કર્યું છે તો આવવાની ફરજ નહીં બેન એમને? હા, તો આ 5 શબ્દો કહેવાની ફરજ છે ને, તો કેમ નથી આવતા એ? હા, તો ગામડાનું કેમ એ સારું વિચારતા નહીં? પ્રેમિલાબેન, તમે 5-6 દિવસથી બેયા છો, કોઈ આવ્યું નહીં? હજી સુધી કોઈ જ નહીં આવ્યું નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે, તો એને નોટિસ આવી જોઈએ ને. નહીં નોટિસ, નહીં વર્તન. 5-6 દાડાથી આ મહિલા મંડળ વાળાએ ભૂષણ તરસ્યા આંદોલન કરે છે. લાઈન ગાળવા જમીન અમારા બાપ દાદાની છે, કોઈ સરકારની છે નહીં. વત્તા અમારા ડૈણ ગામમાં દવાખાનું નવું બન્યું છે, તો એનું ઉદ્ઘાટન કરવાનું થયું. તાણ કે કનુભાઈ આવે પછી કે એનું ઉદ્ઘાટન કરી. તો અત્યારે કનુભાઈ અહીંયા આશ્વાસન આપવા કેમ નથી આવતા? એમને આવું ના જોઈ. કનુભાઈ અમારા ધારાસભ્ય છે, તો અમારા 24 ગુંઠા વીઘો થાય. આ વીઘો મારો જ છે. હું વિધવા બેન છું. મારો 3 બેબીઓ અને 1 બાબો છે. કોઈ કામ કરાવવા નહીં. હું એક જ છું, તો આમાં 12 ગુંઠા જતા રહેશે. 12 ગુંઠામાં મારું ભરણ પોષણ પૂરું થાય. તો આ લાઈન અમારા ગાળવા દેવાની થતી નથી. ચલો, કનુભાઈ નહીં સાંભળતા, પણ અમિત શાહ તો સાંભળે ને. તો આખા સર્વે સર્વા છે ભારતમાં. અમિત શાહ ના સાંભળતા, કનુભાઈ ના સાંભળતા, તો આવે નહીં. આ 5-6 દાડાથી આ મહિલા મંડળ વાળા ભૂષણ તરસ્યા મંડપ નાશો છે. કનુભાઈ ના આવતા, અમિત શાહ ની કોઈ નહીં. આપણા ભૂપેન્દ્રભાઈ છે મુખ્યમંત્રી, એ કે મેં બહુ વિકાસ કર્યો, ખેડૂતોની સરકાર છે, એનું ખેડૂતોની મદદ હંમેશા કરું છું. કોઈ સરકાર સાંભળવા માગતી જ નથી, અને વગર પૂછે લાઈન ગાળવા મંડી જાય. ગામમાં જણાયું જ નથી.
નહીં માને નાખી દેશે તો શું કરશું? નહીં નાખવા દે. નાખવા દેવાની જ નહીં ને, નાખવા દેવાની જ નહીં. આ 100 મહિને આ મંડપ ના કાઢવાનું થાય ને તો 100 મહિના રાત દાડો રવાનું. અત્યારે તમારે ખેતીનો ને એનો સમય હશે ને, વરસાદ આવશે. વરસાદ આવશે, અમારા ખેતી અત્યારે ફૂલ, આ ખેતી બગડત છે ને, અમારા સાધન લાવવા હોય તો આમાં જાય. હા, ખેતીનો માથે વરાઈ ગયું છે. અમારી ઈદાડામાં તો બધું ડાંગર ને એવું રોપશે તો ક્યાંથી આ ખેતરમાં આવે સાધન? તો અમારા કેવું પોલીસ આટલી બધી અહીંયા બહાર કેમ રાખી છે ઊભી? આ ના ગાળવા દેવા હાથે. તે પોલીસ પહેલા દાડા તો એમના જનતાને રોકવા પોલીસ ઉભી રહ્યા છે, પણ આ તોય કોઈનું સાલવા દેવાનું નહીં, ગાળવા દેવાની જ નથી. આ જેમ હર્ષભાઈ કહેતા હોય કે ભાઈ પોલીસ તો ગુનેગારો માટે છે, તો એમને શું આ બધા ખેડૂતો ગુનેગાર લાગે? ના, ખેડૂતો ક્યાંથી ગુનેગારો? આ એમના પોલીસને એવું લાગે? બાપ દાદાની જમીન છે એટલે અમારા ખેતરમાં ગાળવા દેવું નથી, એટલે પોલીસ ઉભી રાખી છે. પોલીસ વાળાને તો જનતા વાળા ઉભી રાખી છે. બીવા એમ પણ કઈ તો આ અમે બીવી ના બીવા. હા. શું નામ છે તમારું? મારું નામ મનસીબેન. મનસીબેન, તમે પોતે સરપંચ રહી ચૂક્યા છો પહેલા, જેમ મેં સાંભળ્યું અહીંયા વિકાસ નહીં થયો એટલો બધો. વિકાસ તો બહુ થયો, પણ અત્યારે નથી. અત્યારે પાછળ પાછળ એ વિકાસ કશું નથી કરતા. તો અત્યારે ચમ નહીં વિકાસ કરવાનો? ગમે નોટિસો આવી તો નોટિસ તો એમને જણાવી પડે ને ગામમાં કે ભાઈ આ ખેડૂતની નોટિસ આવી, તો નોટિસ ચમ આપણે દબાઈ રાખવાની? તો આપણે આ ખેડૂતને તો જણાવવા તો પડે. અત્યારે ફૂલ સિઝન આવી તો આ માણસ સિઝન ના કરે તો માણસ એમાં ખાઈશું. હા, તો પછી એમનો તો ઓલો ને તલાટી સરપાસ તારો સભ્ય કનુભાઈ, તો એમને ચમ અત્યારે ઓલો કરવાનો? તો એમને હાજર અત્યારે રહેવું પડે ને. ફૂલ સિઝન આવી, આમાં અમે અત્યારે રવિ પાક ના કરીએ તો અમે ખાઈએ શું? હા, તો એમને અત્યારે અમે એમને મોટા બનાવ્યા, અમે બનાવો સકઈ બીજા બનાવ્યા, તો અમારી સરકાર ચમ નહીં? તમે પોતે સરપંચ છો, તમને આખી વ્યવસ્થા કેવી રીતે કામ કરે ખબર જ છે. બધાને ખબર છે. તો કનુભાઈ અત્યારે અહીંયા નહીં આવતા ને દિલ્હીમાં બેસ્યા. આ તો ચમ દિલ્હીમાં બેસવાનું? કનુભાઈ ને બીક લાગે છે રૂપિયા? કનુભાઈ ખાઈ ધરીને ખાઈને બેસી જાય તેમાં અહીંયા બેસી જાય દિલ્હી, તો આ ખેડૂતનું સાંભળવાનું કઈ નહીં. હા, તો આ જાણા બાળ બચ્ચાના છોકરા ભણાવીએ, ભણ્યા છે તેમને ખબર હશે ને કે કેટલો ખર્ચો લાગે. અમારે સીમ જ ભણાવવાના બચ્ચા, તો અમારે તો ભણાવવાના તો ખરા ને. હા, તો એમને તો ખબર હશે ને. તો અત્યારે કનુભાઈ મોટા થાય અને દિલ્હીમાં બેસી જાય તો ચમ દિલ્હીમાં બેસી જવાનું? આ ખેડૂત ભાઈનું નહીં સાંભળવાનું? અમિત શાહ હમણાં જઈને ક્યાંય યોગા કરીને ગયા અમદાવાદમાં, તો સાણંદ આવવું જોઈએ, એમનો વિસ્તાર છે નહીં લાગે? એમનો વિસ્તાર થશે, એમને સાણંદમાં આવવું જોઈએ ને કે ભાઈ આ શું છે. અને જ્યાંથી લાઈન ગાતા હોય ત્યાંથી પાણી નાખવાનું, ત્યાંથી લાઈન ગાતા આવે તો અમે અહીં નાખવા જઈએ. તો અહીંયા ચમ રજોડા, લોદરિયા, બાવળા બધા ચમ કેનલનું લાસી અને આ ડેણમાં જ નાખવાની લાઈન? ચમ ડેણમાં નાખવાની? આ ખેડૂત ભાઈને હેરાન કરવાના એટલે ડેણમાં નાખવાની. તમારા ગામવાળાને જ કેમ હેરાન કર્યા છે? હા, એ તો કનું ભાઈ જોવાનું ને, કઈ ચમ હેરાન કરવાના? એમને રૂપિયા લીધા છે, એમને સહયું કરી છે, તાણા ખેડૂત ભાઈને અમને હેરાન કરતા હશે ને. આપણા ભૂપેન્દ્રભાઈ કે ભાઈ અત્યારે ખેડૂતોની સરકાર છે. કશું અમારી સરકાર નહીં. અમારા 300 ના ભાવા લઈને બિયાણું લેવા તો 500 રૂપિયા લે, તો આ ખેડૂત ક્યાંથી આગળ આવે? આ ખેડૂત આગળ આવે પછી આ ખેડૂતને તો પાવડા લઈને મજૂરી જ કરવાની લોકોની. હા, સરકારે કોઈ દી શેઠ ના બનાવ્યા. હા, ખેડૂતને કોઈ દી શેઠ બનાયા સરકારે? કે અમે કરોડોની સહાય આપીએ એવું કહે છે. હા, અમે ઓલું કરી તાનિયા મોટા બનાહન એ અમારે આદન કનુભાઈ આવે લઈને ખબર ચોદન મારવાના છે કનુભાઈને. એમને આવું હોય તો આવડ ના આવતો આપવા છેલ્લા 10 દાડા હી બેઠા છે આટલા માણા. આ કેટલું માણું હેરાન થાય છે. એ તો કે તમે બધી એમની બહેનો છે એવું કહે છે આપણા મોદી સાહેબ. બેનું તમારે સાંભળવાનું નહીં. તાન લેવાનું હોય તાન બેનું હોય ને તાર બેનું ના હોતી. હા, તાર બેનું ના હોતી તો તાર બેની મદદ તો કરવી પડે ને એમને. હા, તો બેનું એમના વાળા કરો તો મદદ બેનું કરવાના આવવું પડે કે મારી બેનું હેરાન થાય છે તો મારે જવું પડશે અહીંયા. તો કનુભાઈ ને આવવું પડે ને. તો કનુભાઈ ચમ હંતી જાય છે કે આવું અમારું એ કે કનુભાઈ એમને આ મોઢું બતાવવા. હા, એમને કનુભાઈ ને બેનું એટલું બધું લાગતું હોય તો આ કનુભાઈ આવે. અને અમિત શાહ આવશે તો શું કરશો? એમને બતાવશો બધું? હોવા અમિત શાહ ને બતાવશું બધું. બતાવ અમિત શાહ આવશે તોય બતાવશું, કનુભાઈ આવશે તોય. હવે વરસ જ રહ્યું છે ચૂંટણીમાં, એટલે વોટ માંગવા તો આવશે આવતા વર્ષે. હા, તે પછી નડશે કનુભાઈ ને. અત્યારે નથી આવતા તો પછી નડશે. પછી બેનું ફરી નહીં વળો. આદર મારવાના છે કનુભાઈ ના, મારવાના જ છે. કનુભાઈ તાર નથી આપતા ને દિલ્હી જવું કે નોકરે જવું, પણ કનુભાઈ તાર મારવાના જ ચાલતા. આદર વાટ હાલવાના નથી. મોદી સાહેબ એવું કહેતા હોય કે બધી મારી બહેનો છે, મને પત્ર લખજો તો હું આવીશ.
પત્ર લખે આ તો આને આ વિડીયો તો તને કનું મોદીભાઈને ખબર પડતી હોય કે આ વિડીયો થાય છે દૈણમાં એ તો ખબર પડતી છે ને આખી ગુજરાતમાં ખબર પડે કે આ વિડીયો થાય છે તો કઈ નહીં ભાતા હોય મોદી સાહેબે નહીં ભાતા હોય કનુભાઈએ નહીં ભાતા હોય રૂપાઈ વીજળી બધા ભાતા થશે ને કે આ વિડીયો આ દૈણનો છે તો એમને દૈણમાં તો આવીને ગાળવાનું બીજા બધા ગામડા પડ્યા મિલે આ જ નાખવા ભેદભાવ કેમ કરે તમારા ગામ અહીંના ખેતરમાં પેલું ગળાવા નહીં કનુભાઈ ખેતરમાં ના ગાળો પેલું તો પછી અહીં ગાળો તમારા ગામ જોડે જ ભેદભાવ થઈ રહ્યો હા અમારા ગામ જોડે ભેદભાવ ન કરવાનો હા કોકળ પરમ ગાળો નહીં અને એમની જમીનમાં પેલી ગળાવા નહીં હા એ તારી માતા તાર લઈને બેસી ગયા સહયું કરી એમને તો એમના જે રૂપિયા લેવા છે આલી દીધા છે આ તો કે ગરીબોને ને ખેડૂતોની સરકાર એવું બધું કહે છે કોઈ ગરીબીનું કતો શેતા હોય તો આવા નહીં ગરીબીનું હોય તો કનુભાઈ હાજર થઈ જાય એક રિંગ કર્યા મારે હાજર થઈ મારા ખેડૂત ભાઈ ચમ ભાઈઓને હેરાન કરે તો એમને હાજર થઈ જવું પડે હા અને ગમે આવશે ને તો આ ગાળવા દેવા નથી આ હડતાલ ઉપર અમે ઉતરવાના છીએ આ બેની જ તે બધા બેની ને બે રહેવાનું છે 12 મહિના બેસો ખેતીમાં અત્યારે નુકસાન તો થતું રવિ પાક છે તો અમારે રવિ પાકમાં તારે નાખે આ જોડે ખેતર અમારે ઓલા થાય તો અમારે ખેતર પર તમને કેટલી હાથમાં થાય આપણી સાથે આંદોલનમાં કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તેના નેતાઓ પણ આવ્યા છે બિન રાજકીય રીતે સમર્થન આપી રહ્યા છે વિપક્ષને દેખાય છે તો ભાજપને નહીં દેખાતું આ બધું અત્યારે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના નશામાં છે જેમ દારૂ પી અને બેભાન થઈને પડ્યા રહે અને દારૂડિયાને કંઈ ખબર ના પડે એમ ભાજપના જે સત્તાધારી નેતાઓ છે એ ફૂલ નશામાં સત્તાના એટલે બેભાન અવસ્થામાં છે એટલે એમને કોઈ ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોની વેદના એમને ખ્યાલ જ ના હોય મરેલા માણસને કોઈ ગમે મારે ટાંકણી મારે તો એને ઈજા ના થાય એમ ભાજપ સત્તાના નશાની અંદર મૃત અવસ્થામાં છે એટલે એને ગમે એટલા ખેડૂતોનું આંદોલન કરે તો એની કોઈ ઊંઘ ઉઠતી નથી કે એને કોઈ અસર થતી નથી તો એના માટે આજે દરણ ગામના જે આ ખેડૂતો બહેનો માતાઓ અને આ ખેડૂતો છેલ્લા 3-4 દિવસથી ઉપવાસ ઉપર આંદોલન ઉપર કે જેમની મોંઘી જમીનોની અંદર જે પાણીની લાઈનો નાખવા માટે કોઈ પણ મંજૂરી નોટિસ આપ્યા વગર કે કોઈ વળતર આપ્યા વગર તો નાખતા હોય તો આવી મોંઘી જમીનોમાં કઈ રીતે ખેડૂતો નાખવા દે એની અંદર એમના જે તે ટાઈમે અત્યારે કદાચ લાઈન નાખે તો એ કેમિકલવાળું પાણી કાઢવા માટે નાખતા હશે અને એનાથી ખેતીના પાકને પણ નુકસાન થાય તો એનું વળતર કોણ આપશે એટલે આવા બધા ઘણા બધા મુદ્દા છે એટલે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં હું પણ એક ખેડૂત છું એટલે ખેડૂતની વેદના સમજે એમાં કોઈ પાર્ટી જોવાની ના આવે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે અમારી લાગણી દરણ ગામના ખેડૂતો પ્રત્યે છે અને દરણ ગામના ખેડૂતોને જો જલ્દી ન્યાય નહીં આપે તો અમે આગળની રણનીતિમાં આમરણ ઉપવાસ ઉપર પણ ઉતરવાની અમે તૈયારી કરીશું આથી જલદ આંદોલન કરીશું અહીંયા અમારા વરિષ્ઠ આગેવાન અમરસિંહભાઈ પણ છે એટલે આગળ એ વિશે વધુ માહિતી આપશે જેમ તમે કોંગ્રેસમાંથી અહીંયા આવ્યા છો બરાબર બધા ખેડૂતના દીકરા છો તો કનુભાઈ બી તો ખેડૂતના જ દીકરા છે ને એ કેમ નથી આવી રહ્યા ખેડૂતના દીકરા તરીકે જો આવતા હોય તો આખા ગુજરાતમાં અત્યારે જ્યાં આંદોલન ચાલે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જ આંદોલનો ચાલે છે ક્યાંક વીજ થાંભલા નાખવાની વાત હોય ક્યાંક ગેસની પાઇપલાઇનની વાત હોય ક્યાંક પાણીની પાઇપલાઇનની વાત હોય ક્યાંક ઓવરફ્લો ડ્રેનેજની વાત હોય તો આ આંદોલન ખેડૂતો જ કરે છે અને આખા ગુજરાતમાં તાલુકા પંચાયત ગ્રામ પંચાયતથી માંડી મુખ્યમંત્રી સુધીની સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે એ બધા પણ ખેડૂતના દીકરા છે પણ સરકારની સૂચના એવી છે કોઈ ખેડૂતની ફેવરમાં બોલવાનું નથી જે કામ થાય થવા દો એટલે કોઈ ભાજપનો ધારાસભ્ય તો નહીં કાર્યકર પણ અહીં ડોકાશે નહીં એમને એવી સૂચના છે એટલે અમારી લાગણી એવી છે કે ખેડૂત તરીકે ગુજરાત આખાની અંદર જે આંદોલનો ચાલે છે એમાં કોઈ પણ પક્ષ હોય એને કોઈ પણ જ્ઞાતિ પક્ષ રાખ્યા સિવાય ખેડૂતનો પ્રશ્ન કેવી રીતે નિકાલ થાય એને હળવાશ કેવી રીતે મળે એ રીતે કામ કરવું જોઈએ આપણે આફ્ટર ઓલ બધા જ ખેડૂતના જ દીકરા છીએ ગ્રામ્ય જીવનમાંથી શહેરમાં ગયા છીએ કે મુખ્યમંત્રી થયા હોય તો ગ્રામ્ય જીવનમાંથી થયા છીએ એટલે એમને ગામડાના ખેડૂતનું ખેત મજૂરોનું હિત જોઈ અને કામ કરવું જોઈએ
અને આગામી દિવસોમાં સૌનો સાથ સહકાર મળે એ રીતે આ ધરણ ગામનો જે પ્રશ્ન છે 4-5 ગામની અંદર આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. કોઈને નોટિસ નહીં, કોઈને વળતર નહીં, કોઈ પણ પ્રકારનું કશું આપ્યા સિવાય એની 7/12માં પાછી એન્ટ્રી પાડવાની, તો કરોડો રૂપિયાની જમીન 2 પૈસાની થઈ જાય એની જવાબદારી કોની? તો આ બધા ગ્રામજનોથી માંડીને બધાએ ધારાસભ્યશ્રી પાસે, કલેક્ટરશ્રી પાસે ગયેલા છે, પણ યોગ્ય જવાબ ના મળવાના કારણે આજે આ આંદોલનો કરવા પડ્યા છે. અને હજી પણ જવાબ નહીં મળે કે નિકાલ નહીં થાય તો આથી ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં કરવામાં આવશે. ખાસ કરીને આ અમિત શાહનો મત વિસ્તાર છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં આવીને યોગા કરીને ગયા, તો અહીંયા આવવું જોઈએ એવું નહીં લાગતું તમને? અમિતભાઈ માટે કંઈ બોલવું યોગ્ય નથી લાગતું. અમિતભાઈને ખેતીને કંઈ લેવા દેવા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી છે, પણ ખેતી કેમ થાય? આ બધા બેઠા ને, એક સારો વરસાદ પડે એટલે કેટલા મચ્છરમાં આ બધા રહે છે એ અમિતભાઈને ખબર નથી. કરોડોની સંખ્યામાં મચ્છર પડે તોય આ માણસો અહીં રહે છે, પાણી પડે તો અહીં રહે છે, ના પડે તો અહીં રહે છે. આ પ્રશ્નો ધારાસભ્યો અમિતભાઈ સુધી પહોંચાડતા જ નથી. અને હાઈકોર્ટમાં ધોલેરાના ખેડૂતોએ રીટ કરી તો કોર્ટે એવું કીધું કે ભાઈ કોઈ પણ વીજ પોલ ખેડૂતને વિશ્વાસમાં લીધા સિવાય નાખવાનો નહીં. અમદાવાદ જિલ્લામાં હુકમ થયો છે, તો મેં આ લોકોને સલાહ આપી છે, ખેડૂતોના સમિતિના શૈલેષભાઈ, પિન્ટુભાઈ, કે ભાઈ તમે એક હાઈકોર્ટમાં રીટ કરો. રીટની અંદર આપણને યોગ્યતા નથી મળતી તો આપણે આથી વધારે ઉગ્ર આંદોલન કરશું. અને અમારી અમિતભાઈને વિનંતી છે કે તમે શહેરી માણસ છો, પણ ગ્રામ્ય જીવનને જુઓ, ગામડાના લોકોને જુઓ, એમની લાગણી સમજો. ગાંધીનગર લોકસભા બેઠક છે, પણ સાણંદ અને કલોલ 2 વિધાનસભાઓ રૂરલની આવે છે અને આ ગ્રામ્ય જીવનના ખેડૂતોની આવે છે. એની પ્રશ્ન સમજો અને એમની વાતનો નિકાલ કરો એવી વિનંતી છે. પિન્ટુભાઈ, ખાસ કરીને કનુભાઈ દેસાઈ છે, દિલ્હીમાં કોળી સમાજના સંમેલનમાં અત્યારે ગયા છે. તેમના મત વિસ્તારમાં ના આવવું જોઈએ નહીં લાગતું? એમના વિસ્તારમાં જ આવે છે, પણ કહેવાના મતલબમાં જો એમનું ચાલતું હોય તો ખેડૂતોના ખરા તાપની અંદર શેકાતા ના હોય. એમનું ચાલતું નથી, એના કારણે તો આ બધા ખેડૂતો આ શેકાય છે. એમને મત આપી ચૂંટાયેલા છે. એક પ્રતિનિધિ તરીકે એમની પ્રથમ ફરજ આવે છે કે દિલ્હીથી જ્યારે એ વિમાનની અંદર બેસે તો પ્રથમ ફરજ એવી આવે કે ખેડૂતો જે ધરણ ગામની અંદર આંદોલન કરે છે તો એમની સાથે મુલાકાત કરવી, એમની જે પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવું, એના પ્રશ્નનું હલ કરવું, પણ હજુ સુધી કોઈ અહીંયા આવ્યું નથી. ભૂપેન્દ્રભાઈ કહેતા હોય ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની કંઈ પણ તકલીફ પડે પત્ર લખજો, મળવા આવજો, એવું બધું કહેતા હોય છે. હવે બેન એમાં તો હે ને એ ખાલી કહેવા માટે સારું છે, સૌનો સાથ ને સૌનો વિકાસ એવા બણગા ઠોકતા હોય છે, પણ એની અંદર બેન તમે વિચાર કરો તો સૌનો સાથ એટલે કે પોલીસ તંત્રનો, સરકારનો સાથ અને ઉદ્યોગપતિનો વિકાસ. ખેડૂતો તો આની અંદર એની બાકાત જ છે. કૃષિ પ્રધાન દેશના બણગા મારે છે, ચાહે અમિત શાહ હોય, નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી હોય, કોઈ પણ કૃષિ પ્રધાન દેશના બણગા ઠોકે, પણ આ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતોની શું હાલત છે એ ક્યારેક ગામડામાં આવીને ખેડૂતની પાસે આવી અને ખેડૂતની વેદના સમજે ને તો ખબર પડે ખરેખર કૃષિ પ્રધાન દેશ શાને કહેવાય. ખેડૂતોને માત્ર ને માત્ર મત લેવા માટે ઉપયોગ થાય છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું જે વાવે એની જમીન, જે રાખે એની ખેતર, પણ અત્યારે એવું નથી. અત્યારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ આની અંદર લાભ લેતા હોય એ રીતનું ચાલી રહ્યું છે. અદાણી કે અંબાણીના બાપની આ જમીન નથી. ધારો કે અમે એક ખેડૂત પુત્ર તરીકે, અમે એક ખેડૂત તરીકે જો અદાણી અંબાણીની કંપનીમાં અમારે જવું હોય તો અમારે એની પરવાનગી લેવી પડે, પરમિશન લેવી પડે. તો આ તો જમીન અમારા બાપ દાદાની છે. અમારા બાપ દાદાએ મરચું રોટલું ખાઈ અને આ જમીન સાચવેલી. તો અમારી જમીનની અંદર એમના બાપનું તો હા નહીં, અમારી જમીન તો અમારી પરવાનગી વગર આ ખોદવું એ કેટલું વ્યાજબી છે. એટલે અમે કોઈ પણ સંજોગોની અંદર અમે આ ખોદકામ કરવા દેવાના નથી. અન્યથા જે અમારી માગણી છે એ સ્વીકારે, અમને કોઈ હરકશોક નહીં, ખોદો, પણ જે અમારી માગણી છે ને એ સ્વીકાર્યા બાદ બાકી કોઈ અદાણીના બાપની આ જમીન નહીં કે મોદીના બાપની જમીન નહીં. ખરેખર જો મોદી સાહેબના પત્ની નહીં એટલે પરિવારનું દુઃખ શું હોય એ સાહેબને ખબર જ નહીં કે ખરેખર એક પરિવાર ચલાવવા માટે કેટલી તકલીફ વેઠવી પડે, કેટલી મજૂરી કરવી પડે. જો એમના પરિવાર હોય તો એમને ખબર પડે કઈ રીતે મહેનત કરવાથી પોતાનો પરિવાર ચાલે છે. આમાં એમના પત્ની જ નહીં તો એમના સંતાનો ક્યાંથી હોય, એટલે એ તો એમને ખબર પડવાની જ નથી. એટલે વધારે નહીં વાત કરતો, પણ એટલું ચોક્કસથી કહીશ જ્યાં સુધી અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે
ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેવાનું છે. આ આંદોલન કોઈ પણ સંજોગોની અંદર બંધ નથી થવાનું. અમારી માગણીઓ સ્વીકારી લે તો અમે તમામ ખેડૂતો પાછા ઘરે જતા રહીશું. પણ જ્યાં સુધી અમારું માગણીઓ નહીં સ્વીકારે ત્યાં લગન આ આંદોલન ચાલુ થશે. અને આગામી સમયની અંદર જો આ અમારી માગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીનગરની જે રેલી છે એ પણ અમે કાઢવાના છીએ. ભાજપ એવું કહે છે કે આ તો રાષ્ટ્ર સેવાનું ને દેશ સેવાનું કામ છે, એવું કેમ કહે છે? તંબુરો આમાં રાષ્ટ્ર સેવા હે? આમાં રાષ્ટ્ર સેવા કઈ હદ નહીં. ખરેખર જો રાષ્ટ્ર સેવા હોય, ગુજરાતની ભારતની જનતા જે પેટ ભરે છે એ શેના લીધે પેટ ભરે? અન્નના કારણે તમામ લોકો જીવી રહ્યા છે ને. ખરેખર જો આ અન્ન પકાવનાર અન્નદાતા ના હોય તો આ લોકો અત્યારે કઈ રીતે જીવી શકે? તમે જ વિચાર કરો. આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ કોઈ ઉદ્યોગપતિના કોમ્પ્યુટરમાં અન્ન પાકવાનું નથી. પાકવાનું અન્ન કોઈ પણ કોમ્પ્યુટરની અંદર અન્ન પાકવાનું નથી. અન્ન પકાવવા માટે ખેડૂત રાત દિવસ મહેનત કરે, ટાટ તડકો વેઠી અને પોતાના ખેતરની અંદર મજૂરી કરે. અને જેના કારણે આ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. એક જય જવાન અને જય કિસાનના નારો લાગે છે. એનું કારણ એ છે કે આખી પૃથ્વીનું જો પેટ ભરતા હોય ને તો આ જગતના તાત, આ જગતના બાપ ખેડૂત ભરે છે. અને જય જવાન એટલે કે સરહદ ઉપર દેશની રક્ષા કરનાર સૈનિકો, એટલે જય જવાન અને જય કિસાનનો નારો લગાવે છે. પણ આ નફ્ફટ સરકારે અત્યારે જવાનોને અને કિસાનોને સામે લાવી નાખ્યા. ધારો કે કોંઢની વાત હોય કે કોઈ પણ જેતપુરની વાત હોય, દેવભૂમિ દ્વારકાની વાત હોય, આપણા અમદાવાદ જિલ્લાના ધોલેરાની વાત હોય, કોઈ પણ જગ્યાએ તમે લઈ લો તો અત્યારે ખેડૂતો અને પોલીસ તંત્ર સામે છે. અને પોલીસની તમે વાત કરી, હર્ષભાઈ એવું કે ચમરબંધીઓને નહીં છોડીએ, તો શું આ ખેડૂતો એમને ચમરબંધી આતંકવાદી એવું લાગે છે? પોલીસ કેમ ઉતારે છે સામે? હું એ જ મેડમ કહેવા માંગુ છું કે ખરેખર હર્ષ સંઘવી એવું કે દિલ્હીની અંદર જ્યારે મિટિંગ થઈ ત્યારે એવું કીધું હતું કે મને કોઈ હર્ષભાઈ કઈ નહીં બોલાવવાનો, હર્ષ કઈ નથી બોલાવવાનો, એટલે હું હર્ષ કઈ નથી બોલાવીશ. એ એવું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ જે ભાજપ પક્ષની અંદર હશે એને આમ ફૂલડા એમને બળાત્કાર કરશે, ગમે એ કરશે તો એમને છોડી મેળવામાં આવશે, એમને ફૂલ હાલીને સન્માન કરવામાં આવશે. પણ જો લાચાર ખેડૂત પોતાના ખેતરની અંદર આંદોલન કરશે તો એને ડબ્બામાં પૂરી અને જાહે ઓલો આતંકવાદી હોય પાકિસ્તાનમાં એને 2-4 મિસાઇલો લઈને આવ્યા હોય ને આગળ મારી નાખવાના હોય, ફોડવાના હોય બોમ્બ ગોળા, એવડી પાકિસ્તાનમાં એને જેમ ખેડૂતો આવ્યા હોય ને એ રીતે ડબ્બામાં પૂરી અને જેલમાં પૂરી દેવામાં આવશે. એક મારા મિત્ર સલુ, એનું ખેતર આગળ આવ્યું. 2 દિવસ અગાઉ એના ખેતરમાં જે ધરું નાખેલું એ ધરુંની અંદર એ પાણી પીવડાવતો હતો. કારણ કે મોલ પકાવવા માટે એને ધરું તો પીવડાવવું જ પડે. તો એ જ્યારે આતંકવાદી હોય ને એવી રીતે એના ડબ્બામાં પૂરી અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. તો આનું શું કારણ? આ કોઈ પાકિસ્તાનમાં એના આવેલા આતંકવાદી નહીં, આખી દુનિયાનું પેટ ભરનાર જગતના બાપ છે, આ જગતના તાજ છે. અને આ ખેડૂત પુત્ર કોઈ આતંકવાદી નહીં. એટલે હર્ષ સંઘવી ખાલી ફોજદારી કરે છે, મોટી મોટી વાતો કરે. ગૃહમંત્રી છે, ઉપમુખ્યમંત્રી છે, પોલીસ તંત્ર, પોલીસ વિભાગ એનામાં આવે તો ખરેખર એને તો રક્ષા કરવાની હોય ખેડૂતોની. પણ ખેડૂતોની રક્ષાના બદલે આ તો ભક્ષક બની ગયા. પોલીસ તંત્ર હું માનું છું ત્યાં લગન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે છે, કાયદાના રક્ષક છે. પણ અત્યારે પોલીસ કર્મીઓ હોય કે કોઈ પણ સરકાર હોય એ અદાણી અંબાણીના ગુલામ બની રહ્યા હોય ને એ રીતે કંપનીઓની વાત કરે છે, સરકારી ઉદ્યોગોની વાત કરે છે. બાકી ખેડૂતોના હિતની કોઈ પણ વાત કરતા નથી. આખા ગુજરાતની અંદર અત્યારે માત્ર ને માત્ર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી સહમત છે, પૂરેપૂરી ખબર છે. તાલુકા સદસ્યથી માંડી તે રાષ્ટ્રપતિ સુધી આપણો ભારતીય જનતા પાર્ટીનો છે. બધા એન્જિન એમના હે. પણ આ તો ખાલી ડબ્બા વાયા બાકસ લગાય એ વાળી વાત હે. કોઈ આગળ આવી અને ખેડૂતો માટે એક પણ અવાજ ધારાસભ્ય નહીં બોલતા, સાંસદ સભ્ય નહીં બોલતા, કોઈ કેબિનેટ મંત્રી નહીં બોલતા. માત્ર ને માત્ર આંગળી ઊંચી કરવા રાખ્યા. જો બિચારા બોલવા જાય એમની ટિકિટ કપી જાય 2027માં. એટલે બધાને આ ફરક. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નહીં. ખાસ કરીને તમારી સાથે લઈ લો એ આમ આદમી પાર્ટીના પાસે. અચ્છા, આપમાં છે. और क्या हुआ था ना गलत है ना
તો ગાંધીનગરમાં શું થયું તું? કેમ હાર આવી ગયા? ગાંધીનગરમાં કેમ હાર આવી ગયા હતા કોંગ્રેસ? ત્યાં કેમ હાર આવી ગયા હતા? કનુભાઈ કોળી સમાજનું નામ લઈને ધારાસભ્ય થઈ ગયા. અહીંયા આટલા બધા કોળી સમાજના લોકો છે, લોકોના ખેતરોમાં પાઇપલાઇન આવી છે, કેમ નથી આવતા? તો હવે કનુભાઈ ધારાસભ્યશ્રીને ગામ લોકોએ, ખેડૂતોએ, આગેવાનોએ મુલાકાતો પણ કરી છે અને એમની ફરજ પણ બને કે ખેડૂતોને બચાવવા માટે એમને પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ મેં જે જાણ્યું છે એ પ્રમાણે હજુ કનુભાઈ આ લગભગ 6-7 દિવસ થયા આ ખેડૂતોના આંદોલનના, પણ એમને મળવા સુધારનો ટાઈમ હજુ એમને આપ્યો નથી. તો એમને વિચારવું જોઈએ અને ખેડૂતોની વારે આવવું જોઈએ અને મામૂલી જમીનો ખેડૂતોની બચાવવી જોઈએ. ખેડૂતોની વાત હોય, કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એ તો મોટી મોટી વાતો કરતા હોય, મને પત્ર લખજો ને મેસેજ કરજો ને હું આવી જઈશ, ને એમને નહીં દેખાતું હોય આ બધું. કૃષિ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે XYZ પ્રશાસનના મંત્રીઓ, અધિકારીઓ, તંત્ર અત્યારે હાલની પરિસ્થિતિ ગુજરાતની જુઓ, જ્યાં જુઓ ત્યાં આંદોલનો સિવાયની કોઈ વાત નથી. ટેબલ ઉપર બેસી ડાયલોગબાજી કરી કે પ્રશ્નોનું નિરાકરણ, કે ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોનો સંતોષકારક ઉકેલ લાવવો, કે સ્વરોજગાર હોય, કે શિક્ષણ હોય, કે હર કોઈ બાબત. હજુ સુધી મારા ધ્યાનમાં એવું નથી આવ્યું કે ટેબલ ઉપર બેસી ચર્ચા કરી કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવવા પ્રયત્ન થયા હોય ને કર્યું હોય. એટલે ખેડૂતોને હેરાન કરવા, પરેશાન કરવા, દુઃખી કરવા, આમાંય જગતનો તાત ખેડૂત દેવાદાર જ છે. દેવા ચૂકવવા રાત દિવસ મહેનતો કરે, ખેતરમાં આખી જિંદગી કાઢે, છેલ્લે માર્કેટમાં આમના ખેત ઉત્પાદનો વેચવા જાય ત્યાં પણ વેપારીઓ દ્વારા આમનું શોષણ થતું હોય. તો ખરેખર સરકારને પણ આમાં વિચારી ખેડૂતોને ઊંચા બેઠા કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ખાસ કરીને તમારે એમની સાથે વાત થઈ ગઈ છે. તમને જે તકલીફ છે એ જ કહેવાની. તમને ઓલું વાત કરી જમીન જાય ભાઈ હું ના કરી તમારે જેટલી જમીન જતી હોય એટલું બોલો તમે. આવું બેઠા બેઠા ભાવે ને દાદા તમે આયા કરો હા કઈ વાત ઓકે સાહેબ. દાદા શું નામ છે તમારું? અંબારામભાઈ. કેટલા ટાઈમથી તમે આંદોલન પર બેસ્યા છો? 4-5 દિવસથી. કોઈ હજી આવ્યું નથી જોવા? ના, કોઈ આવ્યું નથી. કોઈ જોવા આવ્યું નથી, કોઈ સાંભળતું નથી. અમારું ખેડૂતોનું કોઈ સત નહીં, અમારું કોઈ અમારું સાંભળતું નથી. પણ આપણા મોદી સાહેબ કે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો તો બધા અમારા પેલા શું કે પરિવાર વાળા છે ને એવું બધું કહેતા હોય. મોદી સાહેબ નથી સાંભળતા, કનુભાઈ નથી સાંભળતા, કોઈ સાંભળતું નથી. હવે અમારા જમીનમાં ખોટી રીતની પાઇપલાઇન નાખે છે તો અમારે ખેતી કેવી રીતે કરવાની? અત્યારે ખેતીનો સમય આવી ગયો છે અમારો. હા, અત્યારે અમારે ખેતી કરવાની હોય આ જમીન. કોઈ અમારું સાંભળતું નથી. વોટ તમે 30 વર્ષથી તો ભાજપને આપો છો. હવે એ તો આપીએ છીએ પણ અમે કંઈ આવું જાણતા હતા? આવું ખબર નથી કે આવું કરશે. ના, આવી ખબર નથી. તમે સમજો, તમે તો કોંગ્રેસનું પણ શાસન જોયું હશે અને ભાજપનું પણ જોયું છે. ખેડૂતોના મદદમાં કોઈ નથી આવતું. ના, કોઈ આવતું નથી, કોઈ સાંભળતું નથી, કોઈ આવતું. આ પાઇપલાઇન નાખવા જેવાની અમારે નથી. હા, વચ્ચા કરશું, મય પડીને મરી જઈશું પણ નાખવા નહીં જઈએ. બરાબર, નાખવા નહીં દે. ના. અને કનુભાઈ હવે આવશે તમને મળવા તો શું કરશો? કનુભાઈ આવશે તો શું કરશો? તોય નહીં નાખવા જઈએ, તોય નહીં. પાઇપલાઇન નાખવા નથી જવાની.
તમારી જમીન તમારી કેટલી જમીન છે અત્યારે? મારે 24 વીઘા જમીનમાં જાય છે પાઇપલાઇન. 24 વીઘા જમીન મારી જમીન. પાઇપલાઇન નથી નાખવા જવાની. આત્મહત્યા કરશું મેં આમાં, પણ પાઇપલાઇન નહીં નાખવા જઈએ. તમે આટલી મોટી વાત કર્યા છો કે અમે આત્મહત્યા કરી લઈશું પણ નહીં નાખવા દે, તો અમિત શાહ ને એ લોકો હમણાં જ આવીને ગયા અમદાવાદમાં. તમને નહીં લાગતું અમિત શાહ ને એમને સાંભળવું જોઈએ? પણ સાંભળ્યા વના કોઈ સાંભળતું નથી. વોટ તો તમે જ આપ્યો હતો ને અમિતભાઈ. ખેડૂતનું કોઈ નથી. વગર મંજૂરી આ ખોદવા મંડી પડ્યા છે. આ જમીન એમની છે, અમારી જમીન છે. બાપ દાદાના અમારા ઘડિયા વરખાશન ભરતા જાય છે તો આ ખોદવા મંડી પડ્યા છે. ભાજપ એવું કહે છે કે આ તો ભાઈ દેશ સેવાનું કામ છે ને એવું બધું કહે છે ભાજપ વાળા. એ તો બધું કે એ તો. તમારું શું નામ છે? મારું નામ અજમલભાઈ છે. તમારી કેટલી જમીનમાં આવવાનું છે પાઇપ? અમારા જમીનમાં આવવાના નથી, પણ અમારા ગામના લોકોની જમીનમાં આવવાનું. બરોબર. અમારી એક જ માગણી છે કે આ સરકાર ખેડૂતના હિતમાં જ કામ કરે છે. આ સરકાર બિલ્ડરોની સરકાર, બરોબર, કંઈ ખેડૂતોની સરકાર નથી. પણ કોઈ સંજોગોમાં મારે આ પાઇપલાઇન ખોદવા દેવાની જ નથી. બરોબર. અમારા કોઈ આનું વળતર નથી જોતું કે કશું જોતું નથી. બરોબર. બધાની એક જ માગ છે કે આપણા મૂળ આ પાઇપલાઇન કરવા દેવી નથી. અને જો એમને પાઇપલાઇન કરવી પડે તો આ સામે કેનાલ છે, એ કેનાલનું તળિયું તોડી અને એમાં પાઇપલાઇન નાખે તોય સરળ રસ્તો છે ને તોય રોડમાં ન્યાય હરી જાય. આ પાણીના ઠેકાણે તોય જતું રહેશે. આ તો ખોટી ઓલી છે એમની. બાકીના ગામોમાં કેનાલમાં કર્યું છે તો તમારા ગામમાં કેમ નહીં કર્યું? તો પણ એ તો એમને વિચારવાનું ના. બરોબર. કે આ કેનાલ નજીક છે કે નહીં? આ કેનાલ સીધી કેસરડી જાય છે. બરોબર. તો ત્યાં મય કેનાલનું તળિયું તોડી નાખે ને મય કેનાલમાં લઈ જાય તો ત્યાં કોઈને ખેડૂતને નડતર રૂપી છે. ઉપર આરસીસી ભરી લે. આ છે એમને ફાયદો છે સરકારને ઘાસનો. પાઇપલાઇન લઈ જવામાં ફાયદો છે, ખેડૂત ખોદવાનો ફાયદો છે. મેં શું છે આ ખોદે છે એ તો ખોદવાનું બચી જાય. બરોબર. એટલે કોઈ સંજોગોમાં બેન અમારે લઈ જવાનું કોઈ માગ જ નથી. કનુભાઈ એવું કહે છે કે મારા વિસ્તારમાં તો બધા ખેડૂતો બહુ ખુશ છે. કનુભાઈને કશું ખબર નથી. સવારમાં હું મળ્યો 9 વાગે તે કે હું આવું છું, જોવા આવું છું. અને કાલે શું કહેતા હતા કે અમે દિલ્હી છીએ. કાલે મેં ફોન કર્યો ને કનુભાઈને, કારણ કે અમે દિલ્હી છીએ. મેં આજ રૂબરૂ સવારમાં 9 વાગે 11 માળની બિલ્ડિંગમાં મેં મુલાકાત કરી છે. મેં જાતે હા કે તરત આમ કશું શબ્દ બોલવાના ને ચાલ્યા જશે. મેં કે હેણો ત્યાં દઈને લઈ જવાના હા તમને કે ના આયા. લ્યો હું લેવા જ ગયો તો. કેમ ના આયા? તો કે આ તો બધા મારા વિસ્તારના લોકો છે ને બધા ખુશ છે ને એવું બધું કહે છે. પણ હવે આ એમને આવવા બારી જ ના રહી ગામડે. હવે એ કોઈ ગામડામાં ફરી જ નહીં શકે. લ્યો હા એવું કરતા હતા. આમાં શું મોટું બતાવવા આવે? આ ખેડૂતોની બધી બાજી બગડે. બોલો ના આવે અમારે વોટ માંગવા તો આવશે ને આવતા વર્ષે? ના આવે. હવે વોટ માંગવા ના આવે. કરતા લઈ જતા પણ અમારે ના આવે. હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે બેન. હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે. જે મેન સીટ હતી ને આ કોળી પટેલની, એ આ ભાજપ સરકારે છીનવાઈ લીધી છે. મને બહુ કહેવરાવશો નહીં. અમારી કોળી પટેલ સમાજની જે સીટ મેન હતી પહેલા રતિલાલ વર્મા સાંસદ હતો, એ સીટ પણ અમારી છીનવાઈ લીધી. આ તો આ સમાજ આવ ભોળો છે ને એટલે કશું ખબર નથી પડતી. એ દિલ્હીમાં કોળી સમાજના સંમેલનમાં ગયા તો અહીંયા સાણંદના નહીં દેખાતો એમના સમાજ. આખી સીટ છીનવાઈ લીધી સાંસદની. હવે એક અમારો સાંસદ હોય તો આ અમારા અમિત શાહ છે તમારા સાંસદ, તો આ એમને આવવું જોઈએ ને કે આ લાવો હું ખેડૂતોના હિતમાં કામ કરું છું ત્યાં હું અહીંયા દઈ આવું બંધ રખાવું. એવું કહેવું ના જોઈએ. હા આ તો પબ્લિક હવે જાગૃત થઈ જાય છે. આ વખત છે ને સરકાર ઉખેડી નાખી દેશે. હા હવે ના કશું થાય. સરકારનો ઉલ્લેખ છે. તમારું શું નામ છે કાકા? મારું નામ દસુભાઈ રમણભાઈ. તમારી જમીનમાં આવવાની છે પાઇપ? અમારી જમીનમાં આવવાની. કેટલા વીઘા? અમારે 2 વીઘામાં. 2 વીઘામાં આવી જશે પછી બચશે શું તમારે? કશું નહીં ભાઈ. અમારે શું કરો, દાડે મજૂરી કરીને ખાઈ તો એમ જળ આવે નહીં. આવી મોંઘવારી શું આવે? એટલે અમારે માગ એક જ છે કે અમારે આ પાઇપલાઇન થવા દેવાની. આવા હજારો ખેડૂત આવે, હજારો ખેડૂત બરબાદ થઈ જાય. માણસ ઘણા ખેડૂતો આપઘાત કરીને મરી ગયા. એવું થયું ને
ઘણી એવી મુસીબત આવે ખેડૂતના એટલે આપઘાત કરીને મરી જાય. એટલે હવે આ સરકાર એવું કરવા માંગે. સરકાર એમ કહે છે કે અમે ખેડૂતના પડખે છીએ, પણ પડખે એવું રાખે છે કે નુકસાન કરવા માટે આ સરકાર અમને પડખે રાખે, અંતર આપવા કે કોઈ અમારું નિરાકરણ લાવવા માટે નહીં. મોદી સાહેબ કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોના ખાતામાં તો 2,000 રૂપિયા ને બધું આલતા હોય ને એવું બધું કહે છે. 2,000 રૂપિયા આપે એ વાત ખરી. 2,000 રૂપિયા જમણા હાથે આલે છે તો ડાબા હાથે 2,000 રૂપિયા લઈ લેશે, એવી સરકાર છે. બાકી આ સરકાર અનુકૂળ નથી અમને. આ સરકાર ખેડૂતને મારવા રચાણેલી છે એવું લાગે છે. બીજું કઈ છે નહીં. કનુભાઈ આવી ગયા છે અહીંયા સાણંદમાં, હજી આયા નહીં. કનુભાઈની માગણી અમારે, જો કનુભાઈ અહીં આવે અને કનુભાઈ અમારા તરફથી જો હમણાં અહીં બચાવે, આઈને 2 શબ્દ કહે, એવી માગણી એવી છે કનુભાઈ અહીં જાતે આવવું જોઈએ. અને અમે એમને જીતાડેલા અમારા સમાજના છે કનુભાઈ. અમે તો એમને પક્ષ બદલ્યા ને, કોંગ્રેસમાં ગયા તો અમે એમના ધારાસભ્ય બનાવ્યા એમના પિતાના, અને એમના ભાજપમાં અમે એમના ચૂંટણી લાવ્યા. અને અમારા સમાજના અને અમારા સમાજના એમના આવું જોઈએ ને. કોળી સમાજના છે એ દિલ્હીમાં ગયા સંમેલનમાં, તો અહીંયાનો સમાજ નહીં દેખાતો એમ. પણ દિલ્હીમાં અહીંયા અમારે કોઈ લેવા દેવા નહીં ને. પહેલાં તો અહીંયા હોય, અમારો પ્રશ્ન હોય અહીં હલ કરવાનો હોય ને. દિલ્હીની વાત હોય તો હવે કેન્દ્ર સરકારના જોવાનું ને. આપણે ગુજરાત સરકારના જે અહીં હોય કંઈ અમારે, જે આપણે ગુજરાતમાં જે જેની જગ્યામાં એ જે અહીં ચૂંટાણેલા હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય. અમિત શાહ છે તમારા સાંસદ, તમે અમિત શાહ સાંસદ છે અમારા, પણ એ તો લગભગ અહીં ગામડામાં જ નહીં આવતા જ નથી. કદી જોયા જ નથી. કોઈથી જોયા જ નહીં. અમારે જોવા હોય ને તો ચાંગ અમદાવાદ છે, મોટા શહેરમાં હોય ને આંદોલન, તાણ અમારે અહીંયા જઈ તો એમના દર્શન થાય. વોટ માંગવા નહીં આયા કદી? વોટ માંગવા તો એમના માણસો આવે, એ ના આવે પોતે. એમનું જે મોટા શહેરમાં હોય ને એ ફરે, અને બાકી નાના ગામડામાં તો એ લોકો એમના માણસો મેકલા રેલી કાઢે, બાકી ના. એટલે અમે તો હવે એવું કહીએ છીએ કે આ સરકાર હવે છે ને, હું તો આખા ગુજરાતના એક જ શબ્દ કહું છું કે આ 25-30 વર્ષ થઈ ગયા ભાજપ સરકારના, બરાબર? તો હવે સરકાર બદલવી પડશે. હરખી રીતે જીવન જીવવું હોય ને તો સરકાર હવે બદલવી પડશે, ને કે ગરીબ માણસોને વધારે ગરીબ બનાવી દે છે. ભૂપેન્દ્રભાઈ તો કે અમે તો ગરીબોની સરકારી. ના 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 ના, ગરીબો નહીં. ગામડાની દશા તો જે ગામમાં રહેતા હોય ને ખબર હોય. શહેરની અંદર અલગ છે, ગામડાની અંદર અલગ છે. ગામડાની અંદર જે આવે ને, તમે ગામડામાં આવો, માણસો કેવી જીવન જીવે છે. હજુ અમુક ભલે સરકાર અનાજ આલે છે, પણ હજુ શાક રોટલો હરખો ખાઈ શકતા નથી, એવી સરકાર. ભૂપેન્દ્રભાઈ કહેતા હોય, સંઘવી કહેતા હોય, પણ એ બધું ખોટું બોલે છે. અને બધું કાગળ ઉપર જ લખાય છે, બાકી હકીકતમાં કંઈ થતું નથી. કાગળ ઉપર જ બધું ચાલે છે. તમે જુઓ ગામડાની અંદર, ગામો ગામ એટલા બુટલેગર છે ને, એટલું દારૂ વેચાય છે. હર્ષભાઈ તો કે મળતું જ નથી. પણ હું મારો નંબર આપો, મારા ફોનનો નંબર આપો, મારી જોડે જેને આવું હોય ને આવે, હું ગામો ગામ લઈ જાઉં. એટલો દારૂ વેચાય છે ને, પાણી ઓછું પીવાય છે, એટલો દારૂ. પછી નશો, એની ગોળીઓ આવે, પછી બીજી બાટલીઓ આવે. માણસો પહેલાં તો સરકારને એ નિર્ણય કરે, જેટલી ગુજરાતની અંદર વિધવા છે, એ કેવી રીતે થઈ છે વિધવા? માણસો દારૂ પી પીને મરી ગયા નાની ઉંમરમાં. તમે અમારી આ માતાઓ બહેનો બેઠી છે, એમાં નહીં હોય ને તો આ 50 વિધવા છે. 50 ઉપર ખાલી આટલામાં જ 50 વિધવા છે. તો તમે ગામડાની ગણો ને તો 200 વિધવા છે. તમે આખા ગુજરાતમાં ગણો ને તો હજારોમાં થાય. હર્ષભાઈ કેમ માનતા નહીં કે મળે છે? હા, એ તો જે એમના માણસો છે ને, એમના માણસો એમ કે આપણું ગુજરાત સહી સલામત છે, પણ સહી સલામત નથી. સહી સલામત નથી. તમે મારો નંબર કહેતા હોય તો આપો. જેટલી દાદાગીરી, અમુક લુખા માણસો તો હારા બૈરાને નીકળવું ને તો નેરી નહીં શકતા, એવા માણસો છે અહીં અમારા ગામને નહીં, બધાય ગામો ગામ એવું છે. એટલે સરકાર ગરીબની નથી. આ સરકાર અને શું છે, આમનો ઈરાદો અમને જમીન લઈ લેવી છે, નવરા કરી દેવા છે. ગમે એ કરીને મુદ્દા ખેડૂતની જો જમીન હોય ને તો ખેડૂત પાસે જ જમીન છે. જમીન તો જે છે ખેડૂત પાસે જ છે ને. કોઈ સરકાર કે ના તો કંઈ ગૌસર હોય. અને સરકારને તો આ નેનોમાં તો ગૌસરે વેચી માર્યા 500-1000 વીઘા. કે દેશ સેવાનું કામ છે ને એવું બધું કે દેશ સેવાનું નથી, એ તો ખાલી બધું નાટક છે.
અમારો અત્યારે મારે મળવું હોય આજ સંઘવીભાઈ ને ભૂપેન્દ્રભાઈ સાહેબને તો મને જવા દે? જેવા તેવા માણસોને તો અહીંયા જવા ના દે. અમારે અહીંયા મળવું ને ખાલી કલેક્ટરને મળવું હોય ને તો પહેલા ચિઠ્ઠી લખવી પડે ને એ પટ્ટાવાળો લઈ જાય પછી અમને મય જવા દે. પણ એ તો આપણા સેવક છે ને. પણ સેવક છે તો રજૂઆત કરવા તો જવા દે કે નહીં? તો આ તો એ લોકો અહીંયા આવી ગયા. અમારા બાપ દાદાની જમીન સાહેબ અને વગર મંજૂરી અહીંયા આવી ગયા છે બધું અમારો બધી જમીન બગાડવા માટે. અને આ ખાલી તમે માનો બેન આ 25-30 ફૂટ ક્યાં ને 25-30 ફૂટ નહીં અમારા અહીંથી માનો હવે ટ્રેક્ટર અત્યારે મશીનથી ખેતી થાય. ડીઝલ નથી મળતું. ડીઝલ નહીં મળતું, પેટ્રોલ મળતો. અને અમારે માનો કે હવે 10 ફૂટ ગાળી નાખ્યું. હવે પાણી ભરી જાય ને એટલે ટ્રેક્ટર અમારે આમ ના જાય મજૂર પણ ના જઈએ એટલે અમારે બહુ નુકસાન થાય, અતિશય નુકસાન થાય. તમારે પણ આવવાનું છે પાઇપલાઇન. હા બેન, હું શું કહેવા માંગુ સરકાર છીએ અને જે આપણા હતા બંધારણના નેતા એમને એમ કે જે લોકો જય જવાન જય કિસાન એ માયલું કશું સહ નહીં બેન, બરાબર. એટલે સરકાર અત્યારે નવું ખેડૂતનું શોષણ ઉપર આવી જઈ છે. હું એટલું જ કહેવા જય જવાન જય કિસાન એ સૂત્ર સત્ય છે, પણ અમારા માટે તો અત્યારે અમને સત્ય લાગતું નથી. નકર જય જવાન જય કિસાન એ સૂત્ર સત્ય હોવું જોઈએ. બસ નમ્ર વિનંતી. શું નામ છે તમારું? મારું નામ દયારામભાઈ વાલજીભાઈ ડાભી, પૂર્વ ડેલિગેટ. પૂર્વ ડેલિગેટ છે ના કયા પક્ષમાં હતા? શેમાં? કોંગ્રેસ વખત કોંગ્રેસમાં હતા. અચ્છા, આ ભાજપ વાળા કેમ નહીં આવતા? ભાજપ વાળા આંધળા છે, ભાળતા જ નથી કશું. એમને કઈ આ દેખાતું જ નથી. ખેડૂત આ બધા ભૂસા મરી જાય એમને દેખાતું જ નથી. આપણા જે કનુભાઈ છે દિલ્હીમાં જઈને આયા કોળી સમાજના સંમેલનમાં, અહીંયા નહીં આવી રહ્યા. એ તો એમને હોદ્દો લેવાનો હતો એટલે દિલ્હી જાય તે ને. એમના ખેડૂતની ક્યાં પડી છે? એમનો ખેડૂતની કઈ પડી જ નથી. અહીંયા આવશે કનુભાઈ તો શું કરશો? શી ખબર, હવે આવે તો અમારો કઈક બચાવ થાય, ના આવે તો અમે તો મરી ગયેલા જ છીએ. ભૂપેન્દ્રભાઈ કે ખેડૂતોની સરકાર છે. ભૂપેન્દ્રભાઈ ખેડૂતોની સરકાર કે તો ખેડૂતોને આવી બેહનારું પડે ને. એ કહેતા હોય ખેડૂતોની સરકાર હતો, ખેડૂતોને આવી બેહનારું પડે ને. તાપના ભૂષણ તરસ્યા 4 દિવસથી બેહી રહ્યા. હવે આવનાર સમયમાં સરકાર નહીં સાંભળો તો શું કરશો તમે? કોઈ પણ ભોગા અમારા આગળ આત્મહત્યા કરવાની થાય તો કુરબાન, બાકી આ લાઈન ગાળવા દેવાની નથી. ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે, ગાંધીનગર અહીંથી રેલી કરીને જવું પડે તો અમે જવા તૈયાર છીએ, બાકી આ લાઈન અમારે કોઈ દિવસ ગાળવા દેવાની નથી. તમારા સાંસદ કોણ છે? અમિત શાહ. તો એ તો આટલા મોટા નેતા છે, એમને નહીં ખબર પડતી હોય? એમને ખબર પડતી હોય તો અહીં આવવાની મુલાકાત કરવા. એમને તો ગાંઠની ઉપરથી પોલીસ મોકલે છે ખેડૂતોને દબંગ ગુજારવા, મારવા માટે. પણ હર્ષસંઘવી તો કે પોલીસ તો ચમરબંધીઓ માટે હોય છે. હર્ષસંઘવી મને અહીં આવે તો ખબર પડે ને. એસી રૂમમાં બહાર નીકળે તો ખબર પડે ને કે ખેડૂતોની શું હાલત છે. એમને એમ તો ખબર પડે નહીં. હમણાં મોદી સાહેબ કે મને પત્ર લખજો, હું તમારી સરકાર છે, ગરીબોની ખેડૂતોની વારે આવીશ. મોદીને કોઈ ખાવા વાળું જ નથી, એને જ ખબર પડે. પત્ર લખીને શું કરવાનું? બહેરા છોકરા ચેવરી જીવાડવા એને ખબર પડે. હા, મોદી સાહેબ તો કહેતા હોય કે બધા મારા પરિવાર છે ને એવું કહેતા હોય. મોદી સાહેબ પરિવારને એવું કહેતા હોય તો મોદી સાહેબ એમને ખબર ના પડે. આ વિડીયો મેં નહીં જોતા હોય કે ખેડૂતોની શું દશા હોય એવું. તમારું શું નામ છે? મારું નામ રાઠોડ સંજયભાઈ. કનુભાઈ આવશે હવે તો શું કરશો આવનાર સમય? કનુભાઈ આવશે તો કનુભાઈ જોડે તો પહેલા તો અમે જવાબ માગીશું, બરાબર. પરંતુ અમને ખબર છે કનુભાઈ અહીંયા આવવાના જ નથી. કારણ કે કનુભાઈ ખુદ ગુલામ છે. કનુભાઈથી કંઈ થાય એમ છે નહીં. ઉપરથી ભાજપનું એટલું પ્રેશર છે જેથી કરીને કનુભાઈ કંઈ કરી શકે નહીં. કારણ કે 2027માં એમને ચૂંટણી લડવાની છે અને જીતવાની છે, અને એ પૈસા ઉદ્યોગપતિ અમને ચૂકવે છે. એટલે ઉદ્યોગપતિની આ લાઈન ગાળી રહ્યા છે. એમાં ખેડૂતોનું જે થવું હોય એ થાય, કારણ કે એમને ખબર જ છે કે ખેડૂતો કંઈ થશે નહીં. પણ કનુભાઈને તમે ગુલામ કહો છો, ભૂપેન્દ્રભાઈ તો મુખ્યમંત્રી છે ને, એમ નહીં દેખાતું હોય? એક વાર પણ પ્રેસ કોન્ફરન્સ કરી કોઈએ? આજ લગન બીજેપીના આટલા સાંસદો આવ્યા, આટલા મુખ્યમંત્રી આવ્યા, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ કોન્ફરન્સ મીટિંગ કરી કે પબ્લિકનો શું પ્રશ્ન છે, કેમ નથી કરતા? એ બીવે છે. કારણ કે આજે 7 રાજ્યોની અંદર આંદોલન ચાલી રહ્યું છે, એ પણ બીજેપીના વિરોધમાં ચાલી રહ્યું છે, બરાબર. એના કારણે
આ લોકો જાહેર થતા નથી. અહીંયા અત્યારે જો પહેલાં વાત તો નરેન્દ્ર મોદીને કોઈ બૈરા છોકરા છે નહીં, એમને ખબર પડે નહીં કે પાલન પોષણ કેવી રીતે કરવું. એસીવાળા રૂમ હોય, એમના જે ભાઈઓ રહ્યા એ ખુદ આ મોદી સાહેબના જે બેનર્સ આપે છે એમનો હગો ભાઈ છે, અને જ્યાં જ્યાં એમનો ફોટો લાગે સમજવાનું કે એનો હગો ભાઈની કંપની છે. અને 5,500 કરોડ રૂપિયા એ ખાલી પ્રચારમાં નાખે છે. શું એમના બાપાના પૈસા છે? એ જનતાના પૈસા છે. અમારો ટેક્સ કાપે રૂપિયો, છતાં આજે 350 લાખ કરોડ દેણું છે ઇન્ડિયાનું. અને દુનિયાની અંદર આટલા 182 દેશ છે, એમાં સૌથી છેલ્લો નંબર આપણા દેશનો છે વિકાસ બાબતે. 350 કરોડ દેણું એટલે શું થાય 15 વર્ષ 14 વર્ષની અંદર? તમને ખબર પડે જ્યારે કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું ત્યારે 60 થી 70 લાખ કરોડ દેણું હતું, અને ખાલી 15 વર્ષની અંદર 350 લાખ કરોડ દેણું થઈ ગયું. એ દેણું એનો બાપ નહીં ભરે, એ ખેડૂત જ ભરશે, અને અમારા ટેક્સના પૈસા ભરશે. એક તો ટેક્સના પૈસા આવે છે, છતાં બહારથી રૂપિયા લે છે. અને અમે કે ડેવલપમેન્ટ કર્યું? શું ડેવલપમેન્ટ કર્યું? અહીંયા કોઈ બી કંઈ બી સંસ્થા નાની એમથી મોટી એમથી બને કે કોઈ હોસ્પિટલ બને, એનું ઉદ્ઘાટન કરવા માટે તરત આવી જાય. શું એમના બાપાના પૈસાથી એ બનાવ્યું છે? એ અમારા પૈસાથી બનાવ્યું છે. નવા કપડાં પહેરી અને ઉદ્ઘાટન કરવા તો તરત આવી જાય. અત્યારે ખેડૂતો 5 દિવસથી બેઠા છે, કોઈ એમની વારે આવે છે? આજ લગન અમિત શાહ 2 દિવસ પહેલા યોગા કરીને ગયા અમદાવાદમાં, અહીંયા કેમ ના? તો એમનો મત વિસ્તાર છે. અમિત શાહ તો યોગા જ કરવાના, અને એ બધા તો જલસા જ કરે છે, આમને કંઈ પડી નથી. એ કીડા મકોડા ઘોડી ગોળે છે. આ લોકો થાકી હારીને ઘરે જતા રહેશે, એમને કંઈ ફેર પડતો નથી. તડી પાર લોકો છે, 8 પાસ હરસંઘવી છે, અભણ લોકોને કંઈ ખબર ના પડે. અને આમને સિસ્ટમ જ એવી રીતે ગોઠવી છે. જ્યારે જર્મની બરબાદ થયું ને ત્યાં સુધી હિટલર રહ્યો ને બધાના દેશભક્ત જ લાગતો હતો કે હિટલર સારો એવી રીતે જ્યાં લગન આ દેશ ગુલામ નહીં બને ત્યાં લગન નરેન્દ્ર મોદી હારો જ લાગશે બધાને. એ લોકો બૈરા છોકરા વના વિદેશ ભાગી જશે. આજ લગન જે કોઈ વિજય માલ્યા હોય કે લલિત મોદી હોય, એમના જ મિત્રો હતા. આસારામ હોય કે રામ રહીમ હોય, બધા જોડે મોદી સાહેબના ફોટા છે. બધાએ કાળા કામો કર્યા છે, બરાબર. કોઈ દેશ છોડીને જતું રહ્યું તો કોઈ સંકટ જેલમાં પુરાણું, એમને તાત્કાલિક બહાર કાઢ્યા. બધા નરેન્દ્ર જોડે કેમ ફોટા છે? આમનું આ આખું નેટવર્ક છે. હિટલરે જ્યારે દેશની અંદર રાજ્ય કર્યું ત્યારે એને પહેલું એક જ કામ કર્યું હતું, મીડિયા ખરીદી હતી. આ લોકો એના રસ્તે ઉપર જ ચાલે છે. આ ખુદ તાનાશાહી છે. આ એમ કહે કે આમને આવું દેખાડવાનું તો મોબાઈલમાં એવું જ આવે. આ એવું કહે કે આમના ટીવીમાં દેખાડવું તો એ જ એમનામાં આવે. ચોખ્ખી આમની તાનાશાહી છે, કારણ કે રાજ અમને છોડવું નથી, હાર અમને મંજૂર નથી. પણ મોદીજી એમ કે આ દેશ સેવાનું કામ છે, ભાજપ એમ કે આ ખેડૂતો દેશ સેવાનું કામ કર્યા છે, રાષ્ટ્ર સેવાનું કામ કર્યા છે. મોદી સાહેબ તો એવું જ કે ને, એમને તો શું બોલવું જ છે ને ખાલી, એમને થોડું ઘર હાંકવાનું. દેશ સેવાનું કામ કરતા હોય બરાબર, તો આપણા દેશની અંદર પેટ્રોલ ડીઝલના 2 સબમરીન આવતી હતી બરાબર, અમેરિકાએ ફોડી નાખી, કોઈની ના પડી. પાકિસ્તાન ભિખારી જેવા ભિખારી દેશની અંદર આવી અને આપણી કોઈ વેલ્યુ જ નહીં, તો તે ફાંકા ફોજદારી કરે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે મોદી સાહેબ દેખાવમાં હારા છે પણ કિલર છે. કિલર એનો મતલબ હત્યારો છે, લોકોને મારીને આગળ આવ્યો છે, મારીને એને સીડીઓ બનાવી છે, એવું ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે અને ખુદ મીડિયા કહે છે. તમે શું કહેશો? ભાજપ એમ કે ખેડૂતો દેશ સેવાનું કામ કરે છે, પોતાની જમીન આપીને. સરકાર એવું કહેતી હોય કે આ દેશ છોડીને કામ કરવું, તો અમે તો પહેલા તો એક જ પ્રશ્ન કર્યો કે એમને આજે અમારા, મેં તો 5 દિવસ કીધા પણ 20 દિવસથી અમે આવરી સતન બેઠા, તો એ લોકોને તો એના સુધી તપાસ તો એને ખબર તો પડી હોય ને કે ભાઈ આ લોકોની શું પરિસ્થિતિ છે એમ. તો દેશ સેવાનું કામ કરતા હોય તો એમને દેશ સેવામાં આ જવાબ તો લીધો હોય ને. તો આજ દિન સુધી પબ્લિક બેઠી પૂછો, કોઈ પણ એક પણ કાર્ય કરતા નથી આયા. તમને હું પ્રશ્ન કરીશ કે હર્ષ સંઘવી એવું કહેતા હોય કે પોલીસ ચમરબંધીઓને નહીં છોડે, તો શું આ ખેડૂતો એમને ચમરબંધી આતંકવાદી લાગે છે? પોલીસ કેમ આટલી ઉતારી છે? એમને તો એવું જ લાગે છે કે અમે બધા આતંકવાદી છીએ. એમને જે બુટલેગરોના હપ્તા આવે કે ડ્રગ્સ માફિયાના હપ્તા આવે કે આગળ જતા હોય કે કોઈ ખરાબ કામ કર્યું એમના હપ્તા આવે. અમે કંઈ હપ્તા ચૂકવી શકીએ નહીં, કારણ કે અમે ગરીબ ખેડૂત માણસ છીએ. એટલે અમે એમના ગુંડા જ લાગે, એમને પૈસા આપે તો અમે ગોળ જેવા લાગીએ એમને. બીજા ખેડૂતો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા સમયથી અહીંયા આંદોલનમાં છો? તમારી જમીન જવાની છે? હા, મારે પણ જવાની છે.
આપણે બીજા લોકો સાથે વાત કરીશું. શૈલેષભાઈ, શું કહેશો? આટલા દિવસ થઈ ગયા છે, હજુ સુધી જોવા નહીં આવ્યા કનુભાઈ. કનુભાઈ ક્યાં અમારા સમાજના છે? કનુભાઈ અમારા સમાજના તો અહીંયા આવે જ નહીં. એક ભાજપ સમાજના છે, ભાજપ સમાજના માણસો છે, એ અમારા સમાજના નથી. જો અમારા સમાજના હોય તો આટલી બધી આ જો મહિલાઓ છે તો એ લોકો જ્યારે એમની કોઈ સભા હોય તો મહિલાઓને ટ્રેક્ટરો ભરી ભરી લઈ જતા હોય ને આજે એ જ મહિલાઓ આજે એમને પોકારી રહી છે કે કનુભાઈ તમે અહીંયા આવો, પણ કનુભાઈને આ જ મહિલાઓ માટે કોઈ ટાઈમ છે નહીં. કોળી સમાજના સંમેલનમાં જ ગયા હતા દિલ્હી, તો દિલ્હી વાળાનું ધ્યાન છે તો અહીંયા લોકલ નહીં દેખાતા હોય એમને. આ ક્યાં અમે કોરી છે? અમે કોરી નથી એટલે તો એ ક્યાં ગયા? જો અમે કોરી હોત તો એ ના આવે તમારે. કાં તો અમે કોરી નથી, કાં તો એ કોરી નથી, બેમાંથી એક તો નક્કી જ છે. અમિત શાહ તમારા સાંસદ છે, ગૃહમંત્રી છે, કેન્દ્રીય ગૃહમંત્રી, એમને એમનો મત વિસ્તાર નહીં દેખાતો? આમાં એવું હોય કે એ અત્યારે ગૃહમંત્રી છે ભારત દેશના, એટલે કદાચ એમની પાસે ટાઈમ ના હોય, પણ અહીંના જે સ્થાનિક ધારાસભ્ય હોય તેને જવાબદારી સોંપી હોય કે મારા વિસ્તારની અંદર કંઈ પણ હોય તો તમારા ધારાસભ્યએ તમારે સંભાળી લેવાનું હોય. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ લોકો ખેડૂતોને હેરાન કરવાની કોઈ રણનીતિ ઘડી હોય તેવું અમને ચોક્કસ દેખાઈ રહ્યું છે કે આખા ગુજરાતની અંદર સુધી ક્યાંય પણ અત્યાર સુધી આવી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ક્યાંય નાખવામાં આવી નથી. આ પ્રથમ અમારી સામે એવું દેખાઈ રહ્યું છે કે પ્રથમ અમારા આખા ગુજરાતની અંદર જો ડ્રેનેજ લાઇન નાખવામાં આવતી હોય ખેડૂતોના ખેતરમાંથી, આ પહેલી વાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. હા, પાણીના નિકાલ માટે ચોક્કસ રસ્તા હોય છે, પણ જે રોડ રસ્તાની આજુબાજુની જે જગ્યા હોય છે એ નિકાલ માટે હોય છે, પાણીના નિકાલ માટે. ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કંઈ ગાંધીનગરમાં બેસીને કે ખેડૂતો તો બહુ ખુશ છે, કંઈ તકલીફ હોય મને પત્ર લખજો એવું બધું કહેતા હોય છે. તમને લાગે છે ભૂપેન્દ્ર પટેલ એમની મતે બોલતા હોય? એમને કોઈ ઉપરથી લખીને આપે એટલું જ બોલે, વધારે બોલે નહીં. રિમોટ કંટ્રોલ કહો છો? રિમોટ કંટ્રોલ વાળા છે. જાતે કોઈ નિર્ણય લેવાની એમની કોઈ શક્તિ નથી. એમને કોઈ પણ નિર્ણય લેવો હોય તો ઉપર એના માટે એમને પૂછવું પડે. ઉપરથી જે કંઈક આદેશ આલે એ જ બોલી શકે, એથી વધારે કંઈ બોલી શકવાની એમનામાં કોઈ હિંમત નથી. બીજી વાત તમને એક વાત કહું, જે ભૂપેન્દ્ર પટેલ છે બિલ્ડર લોબીના છે. એમને ખેડૂતોની વેદના ખબર ન હોય, કારણ કે જે બિલ્ડર હોય એ તો એસીમાં બેઠો હોય, એના ખેડૂતોની વેદના થોડી ખબર હોય. એ તો જે ખેડૂત પોતાના ખેતરની અંદર જે જમીન ચીરીને અનાજ પકાવતો હોય, આવા ખડા તાપનો, ગમે તેવો વરસાદ પડતો હોય, ગમે તેવી ઠંડી પડતી હોય, ખેતરની અંદર એરું જાજરા હોય, બીછી હોય, તો પણ કોઈ પણ જાતની ડર્યા વગર હિંમત રાખીને એ લોકો જ્યારે ખેડૂતો કામ કરતા હોય ને એને અનાજ પકાવતા હોય, એને ખબર હોય ખેડૂતની વેદના શું હોય. પણ આવા બિલ્ડર લોકોને થોડી ખબર હોય કે ખેડૂતની વેદના શું હોય. જો એ ખેડૂત હોત તો ચોક્કસ એમનામાં કોઈ સહાનુભૂતિ હોત ખેડૂત પ્રત્યે, પણ એ ખેડૂત નથી. એટલે આજે આખા ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જીતુ વાઘાણી છે કૃષિ મંત્રી, એમને થોડા દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ખેડૂતોને ક્યાંય પણ કોઈ તકલીફ હોય તો અમે તરત જ મદદમાં જઈશું. તો અમે તો કહીએ છીએ જીતુ વાઘાણી અહીંયા આવે, અમારે જરૂર છે, લો આવશે. ખાલી આ લોકો બોલ બચ્ચન છે. શું ખાલી બોલ બચ્ચન? ખાલી બોલે, હમણાંથી થતું કાંઈ નથી. ખાલી આ લોકો બોલવા વાળા છે, કરવા વાળા નથી. જે કરવા વાળો માણસ હોય તો અત્યારે ખેડૂતોની વારે પહોંચી ગયા હોય. અને આ આંદોલન ખાલી માત્ર ડરણ ગામમાં નહીં, આ આંદોલનો અત્યારે ગુજરાતભરની અંદર ખેડૂતો મોરબી, હળવદ, કોંઢ, જામખંભાળિયા આ બધી જગ્યા ઉપર અત્યારે આંદોલન ચાલી રહ્યા છે. જો એમને ખેડૂતોની વેદના હોત ચોક્કસ ને ચોક્કસ એ લોકો ખેડૂતોને મળવા જાત અને ખેડૂતોને પૂછે કે તમારે તકલીફ શું છે અને એનું નિરાકરણ આ લોકો ચોક્કસ કાઢે. આવનાર સમયમાં નહીં સાંભળે સરકાર તો શું કરશો? અમારે રણનીતિ મેં એટલી બધી ઘડી મૂકી છે કે અમારા સ્ટેપ બાય સ્ટેપ અમારી રણનીતિ રહેશે. અને આ એક ખાલી શૈલેષ મેર કે પિન્ટો કોરીથી આંદોલન ચાલવાનું નથી. અમે 4 થી 5 લેયરની અંદર આ આખી અમે રણનીતિ બનાવેલી છે. કદાચ જો શૈલેષ મેર અને પિન્ટો કોરીની ધરપકડ થાય આ આંદોલન બાબતે તો અમારી પાછળ પણ યુવાનો તૈયાર છે કે જે આખી આંદોલનનું સંકલન અને સંચાલિત કરી શકે. તમે જેમ તાનાશાહીની વાત કરી તો સરકારે અમારું પોતાનું પેજ પણ ભારતમાં બેન કરી દીધું છે હાલમાં જ. તમને લાગે છે સરકાર હવે જે એમની વિરુદ્ધમાં બોલતા હોય એમને દબાવવાના પ્રયાસ કરતી હોય? ચોક્કસ કરી રહી છે. આ તો શૈલેષ મેર ઉપર કોઈ એવા ગુના છે નહીં, નકર શૈલેષ મેરને પણ તારે ગમે એટલા જૂના કેસ હોત તો એ જૂના કેસ ઉગાડી અને શૈલેષ મેરને પિંડો કરીને એ ગુનાની અંદર જેલમાં નાખી દેત. પણ આ તો અમારી ઉપર કોઈ એવા ગુના નથી કે જે સરકાર અમને દબાવી શકે. અને અમે એવા માણસ નથી કે અમે વેચાઈએ, અમે વેચાવાવાળા માણસો નથી. અમે નાના માણસમાંથી મોટા માણસ થયેલા છીએ.
એટલે અમે કોઈ વેચાવાળા માણસ નથી કે કોઈ અમને ખરીદી શકે અને રાજુ કરપડા જેવું નહીં થાય. અમે કોઈના બાપની તાકાત નથી કે શૈલેષ મેર અને પિન્ટુ કોરીને ખરીદી શકે. અને આ લોકો જોયેલું છે કે આ શૈલેષ મેર કોણ છે અને આ પિન્ટુ કોરી કોણ છે. એટલે આંદોલન ચાલુ જ રહેશે. આ રાજુ કરપડા નથી, આ શૈલેષ મેર છે, બરાબર. એટલે જે રાજુ કરપડા અને આ શૈલેષ મેરમાં ઘણો ફરક છે કે કોઈનાથી બી અને બેસી જાય. અને કાલ હવા કદાચ જો ભાજપ વાળા એમ કે તમને આટલું મોટું તમને હું પદ આપી દઉં તો પણ શૈલેષ મેર એને ઠોકર મારે છે કે શૈલેષ મેર કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. તો જેમ તમે અહીંયાના ખેડૂતોની વાત સાંભળી, બહેનો પણ મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આમ તો સાણંદનું ડરેણ ગામ એક એવો વિસ્તાર જેના સાંસદ પોતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, જેના ધારાસભ્ય છે કનુભાઈ પટેલ. પણ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પછી લોકલ નેતા હોય, કોઈ તેમને જોવા નથી આવી રહ્યું, કોઈ તેમનું સાંભળી નથી રહ્યું. પણ ખેડૂતો પણ મક્કમ છે કે જ્યાં સુધી તેમના જે સમસ્યા છે તેનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ભલે અત્યારે વરસાદનો સમય છે, રવિ પાકનો સમય છે, પણ આંદોલન ચાલુ રહેશે, યથાવત રહેશે. સાણંદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.